મારી દીકરી કદાચ કોઈ ખોટા ઘરે પરણાવી દીધી ને આખી જિંદગી દુઃખી રહે તો પછી આપણને દુઃખ ન રહે? જો કોઈ મા બાપને છે ને આખી જિંદગી એની દીકરીને કંઈ ઘરે ન રાખી હોય અને બધાને હોનાનું પાંજરું જોતું હોય એને દીકરી માટે, કોઈને એમ ન હોય કે મારી જેલમાં જાય મારી દીકરી, પણ પછી થોડુંક લેટ ગો કરવું પડે. હવે આપણી ઘરે અહીંયા ક્યાંય એવી મોટી જાહો જલાલી છે, તોય આપણા દીકરાને નો હેતલ મળી ગઈ તો હેતલને એમ કહે, હેતલના બાપુજી એમ કહે કે નહીં મારી દીકરીને મારે આવું ગોતવું, તો એ હોતે ને ઘરે રહે. જો એમ બધાય ગોતવા બેહે ને તો બધી દીકરીઓ ઘરે જ રહે અને બધે કાંઈ રાજા ન હોય. સમજ્યા? રાજા છે ને ગામમાં એક જ હોય, બીજી પ્રજા જ હોય. તો લગ્ન છે ને આપણે થોડુંક લેટ ગો કરવું પડે અને લગ્ન કરી નાખવાના હોય. તારે કાંઈક ને કાંઈક વાંધા વસકા જોવે. બસ પણ હવે આ દર વખતે મને લાંબુ લાંબુ ભાષણ આપો છો, એના કરતાં વ્યવસ્થિત છોકરો જ લાવતા હોય ને તો આ દિવસ જ જોવાનો ના આવે. પણ નહીં, તમને મારા વાંધા વચકા દેખાય છે, એમ નથી દેખાતું કે છોકરી માટે સારો સંસ્કારી ગુણવાન રૂપિયાવાળો રૂપાળો છોકરો આપણે લાવીએ. તો હાલ હું લાવું છું. હવે હું છોકરો લાવું. મને જો કે હું છે ને એનો બાપ જ છું, કે મારે મારી દીકરીને છે ને કે હાવ ઝૂંપડામાં નથી આપવાની. મને એમ થાય કે મારી દીકરી સુખમાં જાય, એને કોઈ દિવસ ક્યારેય દુઃખ ન આવે, ભણેલો મુરત્યો મળે, બધુંય મને હોતે ને બળતું હોય પેટમાં જેમ તને બળે ને એમ. એટલે હું કાંઈ જેવો તેવો છોકરો નહીં લાવું. મને એક ઓલા હરિભાઈ કહેતા હતા, એ કે એક છોકરો છે મારા ધ્યાનમાં, પણ એ કે તમારા ઘરના કાંઈક ને કાંઈક વાંધા વચકા કરશે. મેં કીધું તમે મને બતાવો તો ખરા. એ કે બધી રીતે હોશિયાર છે એમ કીધું, ને સ્વભાવનો સારો છે. મહેરબાની કરીને આ હરિભાઈનું નામ તો લેતા જ નહીં. એ હરિભાઈએ છે ને આ 50માંથી 14 મુહૂર્ત્યા બતાવ્યા ને એકેય દમ વગરના હતા, કશું જ લેવાનું નહોતું. હરિભાઈની વાતે ચડ્યા છે. હરિભાઈ, પછી પેલો પ્રદીપ, પછી એના પછી પેલા પિયુષભાઈ, આ બધા જે બતાવે છે ને કાંઈ લેવાનું નથી. કાંઈ લેવાનું લાગે જ નહીં ને તને તો ક્યાંથી લાગે? અને મુહૂર્તમાં કાંઈક લેવાનું હોય ને તો તું કાંઈક એના મકાનમાં વાંધા કર કે લ્યો ટીવી એને 32 ઇંચનું જ હતું એની ઘરમાં ગયા ત્યારે. 50 ઇંચનું ટીવી તો હોવું જોઈએ ને જમાનામાં, સાદું ટીવી હતું, HD ટીવી તો હોવું જોઈએ ને. હવે એવી વાતમાં જો વાંધા વચકા કરતી હોય તો કોઈ દિવસ ને આપણી દીકરીના ક્યારેય વ્યવહાર થાય જ નહીં. લે ને. હા, તમે તો એવું જ ઈચ્છો છો ને કે ન થાય? નહીં, બાપ છો કે કસાય ખબર નથી પડતી, વિચાર જ નાના છે તો કરવાનું શું? માણસ છે ને એવું વિચારે કે મારી દીકરી જાહો જલાલીમાં જીવે, શાંતિથી સુખ સગવડવાળું સાસરું મળે, એવું બધું વિચારે અને એવું ગોતે. આ તો છોકરો હોશિયાર છે, આજે નહીં કાલે કમાઈને બધું વસાવી લેશે. આનું આમ છે, આનું તેમ છે. મારે તો હંધુય જોવાનું. મારી દીકરીને હું કંઈ હાથે કરીને કૂવામાં નથી નાખવાની. આ 100 વાતની એક વાત તમને કહી દઉં છું. હવે પછી મને છે ને આ વાત નહીં ઉકેલતા, ને હવે જે કંઈ પણ માંગુ લાવો ને વ્યવસ્થિત લાવજો. હા, તે વ્યવસ્થિત જ હોય. સમજ્યા? અને હું જે માગા લાવ્યો ને, જે છોકરા આવ્યા ને એ બધા એમ મીડિયમ પરિસ્થિતિના હોય. ઘણા છોકરા તો આપણી દામિનીને હોતે ને ધ્યાનમાં આવી ગયા હતા. એને હોતે ને આપણે વાત કરવા મોકલીને તો એ કે નહીં પપ્પા મને છોકરો ગમે છે, સ્વભાવનો બધી રીતે સારો છે, પણ તને ન ગમતો હોય. લ્યો હવે એમાં હોતે ને આપણે ઘણીવાર વાત અટકી છે. એની કરતાં આવું બધું ન જોવાનું હોય. આપણે જો મેન શું વસ્તુ જોવાની હોય, પહેલાં તો છે ને દીકરો છે ને ગમે એનો દીકરો હોય હોશિયાર હોવો જોઈએ. જો અને બધી રીતે સંસ્કારી હોવો જોઈએ, કાંઈ વ્યસન ખોટું ન હોવું જોઈએ. અને બીજું આપણી દીકરીને ધ્યાનમાં આવવો જોઈએ. મને સમજાતું નથી તમારી સાથે વાત કઈ રીતે કરવી. હું જ્યારે વાત કરું ને ત્યારે તમે લાંબુ ભાષણ આપવા માંડો છો. તમને એમ નથી સમજ પડતી કે સારો છોકરો ગોતીએ અને તમારાથી ન ગોતાય તો હું ગોતી લઈશ. હા, તે વાંધો નહીં. આ વખતે હું સારો છોકરો લાવું, સારો જ લાવું. લે ને તું કે એમ જ લાવું. જો પછી એ વાંધા વચકા નહીં કાઢતી. એ હા, હવે અરે તમે અહીંયા? હા તમે? હા, હું મારી ફ્રેન્ડની વાટે હતી. એકચ્યુઅલી મારે ઓફિસે જવાનું પણ મોડું થાય છે અને જુઓ ને એ આવી નહીં. આજે મારી ગાડી છે ને બંધ પડી ગઈ છે, એટલે એની વાટે હતી કે મને લેતી જાય. પણ તમે આ સાઈડ? હા, હું મારી બેનને મળવા જાઉં છું, એટલે કે તમારા ભાભીને. બધા ઘરે તો છે ને? હા, બધા જ ઘરે છે. તમારા ઘરે બધા કેમ છે? મજામાં? અરે બધાય મજામાં. આ તમારા મમ્મીને તાવ આવતો તો સારું થઈ ગયું? હા, એમને તો સારું થઈ ગયું છે. બરોબર. તમારા બાને કેમ છે? એને સારું છે. એને આમ થોડો પગમાં દુખાવો રહે છે, પણ અત્યારે એમ સારું છે. દવા પીવે, માલિશ કરે. ભાભી તો કદાચ તમારા ઘરે આવ્યા છે. મારા ઘરે આવ્યા છે? તમારે વાત નથી થઈ? સવારે મને કહેતા હતા કે તમને એટલે કે તમારા બાને મળવા જવાના છે. તો ખબર નથી, પણ હવે હું તો ઓફિસેથી ડાયરેક્ટ આવ્યો છું.
તો આવવાની હોય તો મને ફોન કરે જ, મારા બેન ઘરે આવે ને તો. કદાચ ભૂલી ગયા છે, યા તો એવું પણ બની શકે કે તમારા બાને મળ્યા ને તમારા બા તમને ફોન કરવાના હોય. હા એ વાત છે તમારી, પણ ઘરે બીજા બધાય તો છે ને? હા, બધા જ છે. ભાઈ છે, મમ્મી છે, પપ્પા છે, બધા જ છે. બરોબર. તમારું ભણતર પૂરું થઈ ગયું? હા, ઓલમોસ્ટ ખતમ થઈ ગયું. 2 મહિના થયા અને હવે જોવો ને, જોબ કરું છું. જોબ તો કરવી જ પડે ને, આપણે આગળ આપણા ભવિષ્યનું પણ જોવાનું હોય ને, કેવો સમય આવે કેવો નહીં, શું ખબર. રાઈટ, એટલે જ ને હું છે ને કોઈના પર ડિપેન્ડ રહેવા નથી માગતી. હું મારી જાતે આઝાદ રહેવા માગું છું. કોઈ મને પૈસા આપે ને પછી એ પૈસા હું વાપરું, એના કરતાં તો સારું છે કે મારા ખર્ચા હું જાતે ઉપાડું, જાતે બધું કમાઈને જાતે મારા બિલ્સ હું પે કરું. બરોબર. ના ના, એવી રીતે જ જીવન હોવું જોઈએ, કારણ કે આપણી રીતે આપણે મહેનત કરીને આગળ આવી અને એમાંય તે આપણે સારા રૂપિયા કમાવીએ ને, તો આપણને એ વાતનો તો ગર્વ હોવો જ જોઈએ ને. સાચી વાત છે તમારી. આ કાલે સવારે કોને ખબર કેવું સાસરું મળ્યું ન મળ્યું, કમાતા હોય કે ન કમાતા હોય. ચોખે મારા ઘરેથી તો એવો જ છોકરો ગોતે છે કે સારું એવું કમાતો હોય, પૈસાવાળો હોય, ખાનદાન ખૂન, અને રહેવા માટે સારું ઘર, સંસ્કારી, સ્વભાવનો પણ સારા. મારા મમ્મીને તો આવો જ છોકરો જોઈએ છે. બરોબર. અને છોકરો તો સારો જ ગોતવાનો હોય ને. હા, કારણ કે આખી જિંદગી તમારે એની સાથે કાઢવાની હોય છે, એટલે તમને સાસવે, તમારી સંભાળ રાખે એવો જ છોકરો જોઈએ. પણ એક વાત ના સમજાય, તો આ તમારી બહેનના તમે લગ્ન કરાવી દીધા, તમે કેમ લગ્ન ન કર્યા? હવે એમાં એવું થાય કે હું છોકરી જોવા જાઉં ને ત્યાં મને ધ્યાનમાં આવે, ત્યાં મારા બા ના પાડે, પછી મારા બા આ પાડે, ત્યાં હું ના પાડું, મારી બેન ના પાડે, બધું એવું થાય છે. એટલે એ તો થઈ જાય પછી પણ તો. હવે તમારે તમારા બાનું વિચારવું જોઈએ, કારણ કે તમારા બાની ઉંમર થઈ ગઈ છે અને હવે તમારી બેન પણ લગ્ન કરીને અમારા ઘરે આવી ગયા છે, તો તમારા બાથી કામને એવું નહીં થતું હોય ને? નહીં, એ જ વાંધો છે ને. અને હું કહું છું કે ઘરે એક નોકર કઈ રાખી લેવી, તોય ના પાડે છે. એટલે બધું હમણાં માયલા કરે છે. હવે છોડો, જવા દો. તમારે લેટ થતું હશે ને? લેટ તો થાય છે, પહેલાં તમારે ઘરે જઈ આવું અને પછી પાછું ઓફિસે જાઉં. સારું, ત્યારે મળીએ પછી. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઓર્ડર આવી ગયા છે અને કાર્ટમાં નાખવા પડશે. કેમ અરે છે? શાળા સાહેબ, તમે કેમ છો? બસ જુઓ, સારામાં સારું છે હો. અરે પણ ઘણા દિવસે ભૂલા પડ્યા ને કઈ, અને એ પણ આમ અચાનક. હા, હવે જુઓ, વાત એમ છે ને કે હમણાં કામમાં એટલો બિઝી થઈ ગયો છું ને, ટાઈમ જ નથી મળતો. આજ થોડોક ટાઈમ મળ્યો, મેં કીધું બેનને મળતો આવું. સારું કહેવાય તમારે કામનું સારું ચાલતું હોય તો. બાકી અત્યારે તો ઘણા બધા ધંધામાં મંદીઓ ચાલે છે. હા, અમારું જ જોઈ લો ને, હા ઓનલાઈનનો બિઝનેસ કરું છું. આ છતાંય તે જે મારી એવરેજ આવતી હતી ને ઓર્ડરની, અત્યારમાં તો સાવ ઓછો રેટ થઈ ગયો છે. હા, બરોબર. અને માલ મોકલ્યા પછી પણ આ રિટર્ન આવે એની સંભાવના 70% થઈ ગઈ છે. 70%. એ બહુ કહેવરાવે કા, પહેલાં ઓર્ડર બુક કરાવે પછી તમે વસ્તુ મોકલો. છે ભાઈ, ઓર્ડર પ્રમાણે વસ્તુ પાછી લઈને આપણી વસ્તુ મોકલે તો સારું છે. હવે વસ્તુ સારી કાઢી લઈને બીજી વસ્તુઓ મોકલે, બોલો. એ એવું કરે? તો પછી આવું જ છે. હા તો ઠીક છે, કહી શકાય કે ભાઈ ઓનલાઈનનો ધંધો કરીએ છીએ, બાકી બિઝનેસમાં તમારા જેટલી કમાણી તો અમારે નથી જ. બરાબર. હા બેતર, બેસ જો શાળા સાહેબ આવ્યા છે, બેસીને વાત કર. ક્યારે આવ્યો? બસ 2 મિનિટ થઈ. કેવી છે તારી તબિયત? બા શું કરે છે? બા એ મજા કરે. અને બા શું કરે છે એટલે હવે તું મારી હારે કેમ ખોટું બોલશો? મને ફોન કેમ ન કર્યો તું આજ ઘરે આવી હતી તોય? આવી જતી, પણ તું નહોતો ને એટલા માટે પછી મેં કીધું હવે તું કામમાં હશે એટલે ફોન ન કર્યો. બંને ભાઈ બેન સરખા છો. હા, તે ફોન ના કર્યો અને તું આમનામ જતી રહી, તો શાળા સાહેબે પણ ફોન કરવો જરૂરી ના સમજ્યો, એ પણ અહીંયા આવી ગયા, હે ને? હવે એવું નહોતું, પણ આ ટાઈમ મળ્યો, મેં કીધું આટો મારતો જાઉં. ઓળખું છું, તમને બંને ભાઈ બેનને ઓળખું છું.
હા પહેલેથી મસ્તીખોર છો બંને. હા જ્યારે હોય ત્યારે તમે એની ફિરકી લેતા હોવ છો, એ તમારી ફિરકી લેતી હોય છે. ભાઈ બહેનમાં તો એવું ચાલે જ તે નહીં? હા, તમારે નથી ચાલતું? ચાલે અમારે પણ. તમારે તો તમારી બેન સામે તમારું કંઈ નથી આવતું હો? હા પણ હવે મારા લગ્ન થઈ ચૂક્યા છે એટલે મેં મસ્તી ઓછી કરી દીધી છે. હા પણ તોય હજી જે મસ્તી મજાક હાલતી હોય ને એવી હાલે જ તે. એ વાત પણ તારી સાચી છે. હા શાળા સાહેબ હમણાં કામની વાત કરતા હતા, કહી રહ્યા છે કે કામનું બહુ સારું છે. તો પછી આપણે જે પેલો વિચાર કર્યો હતો ને બહાર જવાનો, મને લાગે છે કે એમાં શાળા સાહેબ સામેલ નહીં થઈ શકે. કઈ બાજુ જવાના હતા? કઈ બાજુ શું, હા. આ માથેરાન, સાપુતારા અને શિરડી, આ બધો એરિયો કવર કરીને આવવાનો વિચાર કર્યો હતો કે 4 વ્હીલ લઈને જઈએ બધા સાથે સાથે અને આટલામાં ફરીને વી આવીએ. આમ પણ વરસાદનો માહોલ છે, સારું વાતાવરણ છે, મજા આવશે. એ બધી વાત સાચી પણ હું નહીં આવી શકું કારણ કે આ મહિના દીઠ જ જો મહિના દીઠ જ કામ સારું હાલે છે. આની પહેલા તો અમારા મંદી જ હતી. મને ખબર જ છે કે જ્યારે બહાર જવાનું થાય ને એટલે તું ક્યારે આવતો જ નથી અમારી સાથે. અરે એવું નથી બેન, પણ બધું પછી જોવું જોઈએ કે નહીં? સ્માર્ટ વ્યક્તિઓ હોય ને, સ્માર્ટ વ્યક્તિઓ એ ક્યારેય આપણી જેવાની સાથે ના આવે. હોશિયાર છે બધી રીતે, તો પછી એમને તો પૈસા જ દેખાય ને, ગણતરી કરી કરીને ચાલે. જીજાજી સ્માર્ટ તો તમે છો, સમજ્યા? અરે. બરોબર. વાતો થાય ખાલી, બાકી અમારી કરતાં તો તમે નોકરી કરી કરીને વધારે કમાવ છો, તો હું કેવી રીતે સ્માર્ટ હોઈ શકું? હા બરાબર છે ને? કાંઈ ઓછો પગાર નથી સ્ટાર્ટિંગમાં. આમના ભણતર ઉપર જે અમને નોકરી મળી છે, મારા કરતાં તો સારું જ છે. એમને રજા રાખવી નથી પડતી, પગાર પોતાના એકાઉન્ટમાં આવી જાય છે ને અમે તો લોસ ભરી રહ્યા છીએ. તમારે પણ પોતાનો તો ધંધો છે ને ઓનલાઈનનો? હા હા છે ને, પોતાનો ધંધો છે. અને હું નોકરી કરું છું. હશે હવે છોડો ને શાળા સાહેબ, આ ટેન્શન લેવા માટે આવ્યા છો કે અહીંયા દૂર કરવા માટે આવ્યા છો? આ તમારી બેનનું કંઈ કામ હતું એવું કહેતા હતા ને, શું કામ હતું? કામ હતું, હું હાલે છે ને હું નહીં એ પૂછવા આવ્યો હતો. કેટલો સમય છો હું નથી આવ્યો, મેં કીધું આજ આટો મારી આવું એમ. તે સારું કર્યું તમે આજે આવ્યા. હા તો હું રસોઈ બનાવી નાખું, તમે બંને વાતો કરો. ના રસોઈ નથી બનાવવી, મારે જાવું તો છે. ચા બનાવું, ચા તો પીશ ને હવે. આવ્યા છો તો ચા પાણી નાસ્તો કરીને જાઓ, મારા મમ્મીને મળીને જાઓ. આ મમ્મી બહાર જ ગયા છે, હમણાં આવતા હશે. હા ચાની તો ના નહીં પાડી શકે કારણ કે ચાનો તો લવર છે નહીં? હા મંદિરેથી હમણાં આવી જશે, મમ્મી પપ્પા સાથે જ ગયા છે. હા મમ્મી આજે તો બહુ રાહ જોરાવી તમે. આ તમે ને પપ્પા મંદિરે ગયા હતા, મારા શાળા સાહેબ આવ્યા હતા, બિચારા ઘણી રાહ જોઈને બેઠા, પણ તમે લોકો આવ્યા જ નહીં ને. અરે મને ખબર છે, રસ્તામાં મને મળ્યા હતા. પણ એમાં એવું છે, તારા પપ્પાને અને મારે મંદિરેથી આ કૌશિક કાકાને ત્યાં જવાનું થયું. અમે લોકો ત્યાં ગયા, પછી વાતોચીતો કરવામાં સમય નીકળી ગયો એટલે ખબર ન પડી. અરે પણ પાછો પપ્પાને ફોન કરું તો ફોન તો લાગવો જોઈએ ને. પપ્પાને 5 ફોન કર્યા. પણ એમાં એવું હતું, તારા પપ્પાના ફોનની બેટરી ઉતરી ગઈ અને પછી વાતમાં ભૂલી પણ ગયા. અમે ત્યાં ગયા તો ખરા કૌશિકભાઈને ત્યાં, પણ ચાર્જિંગ જ ન કર્યું. પછી આવવાનું તો ઘરે જ હતું એટલે રવા દીધું. મમ્મી પપ્પા મારે તમને એક વાત કરવી છે. હા આપણે દામિની બેનની સગાઈની વાત તો કરીએ જ છીએ, એના ઘણા બધા માગા પણ આવે છે. હા હમણાં 1-2 જગ્યાએ જોણ પણ કરાવડાવ્યું હતું, હા, પણ છોકરા ના ગમ્યા એટલે વાતને પડતી મૂકી. પણ મારા ધ્યાનમાં એક બહુ મસ્ત છોકરો છે. હોય સારો છોકરો તો પછી બોલ ને, વાત ચલાવતું તારે. હા તમે કોણ છે? બધા ઓળખો છો એને? ઓળખીએ પણ છીએ એને ધ્યાનમાં છોકરો પણ છે. જો ચોખ્ખીને ચટ વાત, મને મારી દીકરી માટે એવો છોકરો જોઈએ છે ને જે બધી રીતે સંપૂર્ણ હોય, એનામાં કોઈ ખોટ ખાપણ હોય નહીં કે કોઈ ખામી હોવી ન જોઈએ. કારણ કે હું મારી દીકરીને એની સાસરીમાં એકદમ સુખ સગવડથી જોવા માંગુ છું. સમજી ગયા તમે? મમ્મીની વાત સગવડ છે ને 3 ટાઈમ જમવા મળે, બધે ઘરમાં સગવડ હોય, ટીવી હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, ઘરની ગાડી હોય અને સારી નોકરી, સારી આવક હોય, એટલે એ સુખ સગવડ જ કહેવાય. એમાં છે ને કાંઈ પછી રાષ્ટ્રપતિ જેવું કંઈ તમને બિરુદ ન મળે. અરે એવું નથી, મારે મારી દીકરીને કંઈક હાથે કરીને કૂવામાં નથી ધકેલવી. તમને કેટલી વાર કહેવું? પણ મમ્મી અમે લોકોય થોડું એવું કંઈ ઈચ્છીએ છીએ. આ માગું સારું હશે, છોકરો સારો હશે, જગ્યા બધું વ્યવસ્થિત હશે તો જ આપણે વાત ચલાવીશું ને. છે કોણ?
પહેલા આમ જો કોઈ વાત ચલાવે ને તો આપણે પહેલા જાણી લેવાય, સમજ્યા? ભાઈ આ કોની વાત ચલાવે છે, કેવો છોકરો છે, પછી આપણે એનો વિરોધ કરાય. તું તો પ્રકારી જેવું ને. ભાભીને બોલવા દેશો હવે? ના, અત્યાર સુધી તારા માટે જે છોકરા જોયા ને એ એકેમાં દમ નહોતો. અને તારા પપ્પાનું કહેવું એમ છે કે હું બધે હાથ પાડી દઉં. પણ મમ્મી એ લોકોની પાસે મિલકત ઓછી હતી પણ છોકરા ભણેલા ગણેલા તો સારા હતા ને. ભણતર જુઓ ને તમે. ભણતરને મારે શું કરવાનું? હા, મારે એ પણ તો જોવાનું ને કે ગામડે જમીન છે કે નહીં, અહીંયા મકાન છે કે નહીં, બધું જોવું પડે. હા, પણ આ ઘરમાં જો કદાચ કરશો ને તો દામિની બેન સુખી જ થશે. બોલને એ સુખી થાય એવું છે કોણ? એ છોકરો કોણ છે એનું નામ બોલને. મારો ભાઈ અશોક. અશોક? હા બરાબર હા, છે. એને દેશમાં જમીન છે અને સારામાં સારું સારી ઘરે છે. નોકરી સારામાં સારી લાગી છે. અને મારા બાનો સ્વભાવ પણ બહુ સારો છે. હા, હમણાં થોડુંક ઘર એ લોકોને વ્યવસ્થિત નથી પણ છતાંય હું તો કહું છું કે છે ને આને આ રીતના એમની પ્રગતિ રહેશે ને તો આપણા કરતાંય સારું ઘર તો હશે જ એક ના એક દિવસ એમની એક પાસે. મિનિટ ભાભી, હા શું વાત કરો છો તમે? જોયા જાણ્યા વગર આવી રીતે સંબંધની વાત કરો છો. પહેલા તમારા ઘરે તો પૂછી જુઓ, તમારા ભાઈને પૂછી જુઓ. મારા ઘરે તો મારા બા સાથે વાત થઈ હતી. મારા બાએ પણ કીધું હતું કે તું વાત કરી લેજે, પણ અત્યાર સુધી મને એમ થતું હતું કે કઈ રીતે વાત કરું. હવે જો દેવાંગ, તારા હાથમાં છે, તારી મમ્મી વિરોધ ન કરવી જોઈએ. નહીંતર જો તારી બેન છે ને આખી જિંદગી આઈના પડી રહે. મને એ ઠેકાણું છે એટલે કીધું ને એ મને ધ્યાનમાં આવે છે. દામિની, તારો શું વિચાર છે? જો તમને બધાને યોગ્ય લાગતું હોય અને ભાભીના ઘરે પણ કાંઈ પ્રોબ્લેમ ન હોય તો મને કોઈ વાંધો નથી. મને કોઈ વાંધો નથી પપ્પા. સારામાં સારું ઠેકાણું છે અને જોડી જામશે. આપણા તરફથી હા છે. હવે જો આમાં તું બહુ વિચારમાં અને હા પાડી દે. અને છોકરી આપણી નજર સામે રહે, આપણી દીકરી આપણી નજર સામે રહે અને જાણીતું છે આ ઠેકાણું. આપણે જો એ મા દીકરા બેયને ઓળખવી છે અને હેતલ તો એની દીકરી જ છે એટલે એ જે કહેતી હોય એ બધું સારું જ હોય. એટલે હું એમ કહું છું તું હા પાડી દે અને રાજી ખુશીથી હા પાડે. એ હા, તમે બધા પોતપોતાની રીતે માની ગયા છો. આ મારી દીકરીએ પણ હા પાડી દીધી છે. જો એમના ઘરમાં રાજી હોય તો પછી હું કદાચ કંઈક વચ્ચે બોલીશ તો તમને લોકોને એમ લાગશે કે આમાં પણ તે અડંગો જ નાખ્યો. એટલે તમે તમારી મરજીનું જ બધા કરો ને. મમ્મી માયલામાં માયલો સંબંધ છે, થાય તો સારું જ કહેવાય ને. આ બધું ઘરમાં ને ઘરમાં, કોઈ ટેન્શન નહીં. અજાણામાં આપણી દીકરીને દેવી અને માણસો અત્યારે તો રૂડા રૂપાળા જ લાગે, બધા હારા જ લાગે ને હારી જ વાતો કરે, પણ પછી કેવા નીકળે કોને ખબર. અને આપણે સમાજમાં દાખલા જોઈને બધું આપણને દેખાડે, બંગલા, ગાડી, મોટર બધું દેખાડે. અને પછી ઘરે જાય ને હા હારે ત્યાં જાય ને દીકરી તે ઓલો જમાય દારૂડિયો પીતો હોય, જો દારૂડિયો હોય રોજ દારૂ પીને આવતો હોય. હવે એવાને શું કરવો? એની કરતાં આપણી નજર સામે તો ખરો, કોઈ જાતનું વ્યસન નહીં, સીધો સાદો સંસ્કારી બધી રીતે સારો. હા મમ્મી. આમ જોવા જઈએ તો પપ્પાની વાત ક્યાં ખોટી છે. જો આવી રીતે કોઈને જાણ્યા જોયા વગર છે ને રિજેક્ટ ના કરવા જોઈએ. એકવાર મળી તો લો. અરે પણ મમ્મીએ ક્યાં રિજેક્ટ કર્યા જ છે. આપણે એને હાથ તો પાડી દીધી એટલે હવે વાત પૂરી કરો. તમારા બધાની મરજી છે ને એ પ્રમાણે કરો, બરાબર? મમ્મી હા પણ હવે હું મમ્મી કરો, હાલો લાવી લઈએ આપણે ચોખા ગોળ લઈ આવી કાંઈ લાપસી કરે એટલે આપણે હવે છે ને અહીંયા વાત અકાવી જા જા. અને બને ને એટલા જલ્દી લગ્ન કરાવી નાખ્યું, સમજ્યા? પ્રસંગ આવશે આપણી ઘરે. બસ ઘરેથી નીકળું જ છું. દામિની, અહીંયા તો બેટા. હા કરું હા ફોન. નીકળું ને એટલે તરત જ ઇન્ફોર્મ કરું. બિલકુલ, બાય. શું છે બા? દામિની, અત્યારમાં તું ક્યાં જાય છે અને શું કામ જાય છે? ઘરની બહાર જાઉં છું, દેખાતું નથી. અને કેટલી વાર કહ્યું છે કે હું ઘરની બહાર જાઉં ત્યારે આવી રીતે પાછળથી બોલાવીને મને રોકવાની નહીં, ટોકવાની નહીં. અપશુકન થાય. તો તારે ક્યાંય પણ જવાનું હોય તો તું મને આગળથી કહે છે કે હું અત્યારે આમ જવાની છું, આ કરવાની છું, ઘરનાય કામ હજી બાકી હોય અને એમ તું પૂછ્યા ગાચ્યા વગર જતી રહે મારે તને જવા દેવાની? ઓ બા, હું સ્કૂલમાં નથી. અમારી સ્કૂલ નથી ને તમે મારા ટીચર નથી કે હું તમને વાડી ઘડીએ પૂછ્યા કરું કે મેડમ હું વોશરૂમ જાઉં. હા, નથી પૂછવાનું. આ સ્કૂલ નથી, પણ તારું સાસરું તો છે ને, તારે પૂછવું તો પડે ને અને સાસરું છે કહેવું પડે. પણ તમે સ્કૂલ જેમ કરીને રાખ્યું છે. કંઈ પણ કરવું હોય ને તો પૂછવાનું, મેડમ હું પાણી પીવું, મેડમ હું આમ કરું, મેડમ હું તેમ કરું. અરે હર વખતે કઈ તમને પૂછીને ના કરવાનું હોય. હું કઈ નાની કીકલી થોડી છું. તને ખાવા પીવાનું મેં ક્યારેય નથી કીધું કે તું મને પૂછીને કર, પણ ઘરની બહાર જવાની હોય તો પૂછીને જા ને. તો મારે કંઈક મગાવવાનું હોય તો હું મગાવી શકું, અથવા તો કંઈક કામ હોય તો હું તને નાય પાડી શકું.
તો તમારે મને ફોન કરીને કહી દેવાનું કે આ વસ્તુ લાવવાની છે એટલે હું લેતી આવું. અને ના શું કામ પાડો? કહેશો મને કઈ ખુશીમાં તમારે મને ના પાડવી પડે? કેમ? સાસરું છે તારું અને મને એવું લાગે તો હું તને નાઈ પાડી શકું. જરૂરી નથી કે અહીંયા તું તારા પિયરની જેમ રહી. રહેવું જ પડશે ને, કારણ કે તમારી દીકરી પણ મારા ભાઈના ઘરે છે. પણ કોઈ દિવસ તમારી દીકરીને ના નથી પાડી મારા મમ્મીએ કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. એમના મરજીથી આવે એમના મરજીથી જાય. તમે પણ છે ને મારા મમ્મી પાસેથી કંઈક શીખો તો તમને ખબર પડશે. મારે કાંઈ નથી શીખવું. દરેકના ઘરની પરિસ્થિતિ અલગ હોય, દરેકના ઘરની રહેણીકરણી અલગ હોય અને હું મારા ઘરની રીતે તને રાખું તો તારે રહેવું પડે. કે તારા મમ્મી મારી દીકરીને રાખે છે એમ જ રહેવાનું એવું કોણે નક્કી કર્યું? મેં નક્કી કર્યું છે. મારે જેમ રહેવું હશે ને હું એમ રહીશ. હું કોઈની ગુલામ નથી કે મને જેમ કે એમ હું નાચ્યા કરું. મારે જેમ કરવું હશે, મારે જેમ રહેવું હશે ને હું મારી જિંદગી મારી રીતે જીવીશ. દામિની, આ રીતે તારે જીવવું હોય ને તો એ ખોટી વાત છે હો. તું સાસરે છે, પિયર નથી કે તારા મનની મરજીથી તું જીવી શકે. પહેલા તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે એને જેમ રહેવું હોય જે કરવું હોય એ કરી શકે છે. અમારી નોકરી પણ મુકાવી દીધી તમે લોકોએ. નોકરી મુકાવી દીધી એટલે તને તકલીફ ન પડે એટલા માટે નોકરી મુકાવી છે. અને બીજું, અમારો અશોક સારું કમાય છે તો આપણે શાંતિથી રહીએ ને. શું કામ નોકરી કરીને તારે હાય બળાપા કરવાના? હા, તમારા અશોક સાથે પહેલા જ વાત થઈ હતી ત્યારે એ જ મને કહેતા હતા કે ના ના નોકરી તો કરવી જોઈએ ને. કાલે કોને ખબર કે કેવી પરિસ્થિતિ આવી. અને હા, તમારા અશોક નોકરી કરે છે તો શું ખબર કાલે સવારે કઈ અનહોની થઈ તો, નોકરી બસ. છૂટી ગઈ તો? શું કામ વિચારે છે આવું? ખોટું અને ખરાબ શું કામ વિચારે છે? એમ વિચાર ને કે હવે એનો પગાર વધી જાય તો આપણને વધારે સારું રહે. ખાલી સારું વિચારવાથી કંઈ નથી થતું. એમ તો મેં પણ એવું સારું વિચાર્યું હતું કે મારા સાસુ મને કોઈ દિવસ રોકટોક નહીં કરે, પણ કરે છે ને. ખાલી વિચારવાથી કંઈ નથી થતું, બધું જોવું પડે છે. હા, તો આપણે એવું વર્તન કરીએ તો આપણને સામેવાળું વ્યક્તિ રોકે ટોકે ને. આપણે સીધા ચાલીએ તો શું કામ કોઈને કાંઈ કહેવું પડે? મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. હું બહાર જઈ રહી છું અને પ્લીઝ હવે બીજી વાર છે ને મને રોકવાની કોશિશ ન કરતા. ના દામિની, જ્યાં મને જરૂર લાગશે ને ત્યાં હું રોકીશ ખરી. અને જ્યાં એવું લાગશે ને કે જ્યાં તને મોકલવાની છે મારે કાંઈ નથી કહેવાનું તો હું તને કાંઈ નહીં કહું. તો તમારે બોલવું હોય તો બડબડ કર્યા કરો, પણ શું કરવું ને મારા હાથમાં છે. તમે આવી રીતે જબરદસ્તી તો મારી સાથે નહીં કરી શકો ને. ઘરની વહુ છે, મારે જે રીતે મર્યાદામાં કહેવાનું છે ને એ તો હું કહીશ. કહી દો પણ ને. હવે કોણ ના પાડે છે? તમારે જે કહેવું હોય કહી દો. તારા મા બાપના કેવા સંસ્કાર છે ને એ તો મને ખબર નથી, એટલે તું તો મનમાની કરવાની છે એ મને ખબર જ છે. મારી હેતલ ત્યાં કોઈ દિવસ સામે નહીં બોલતી હોય, કાંઈ નહીં બોલતી હોય, કારણ કે મારા સંસ્કાર એવા છે. કારણ કે મારા મમ્મી બોલવાનો મોકો નથી દેતા. મારા મમ્મી એવું નથી સંભળાવતા ભાભીને કે તારા મા બાપના સંસ્કાર કેવા છે. જો ત્યાં શું થતું હશે ને એ તો મને નથી ખબર, પણ મને મારી હેતલ પર વિશ્વાસ છે કે કોઈ દિવસ ત્યાંની ફરિયાદ અહીંયા નહીં કરે. ક્યાંથી કરે? કારણ કે કોઈ ફરિયાદ જેવી વાત જ નથી હોતી. કોઈ દિવસ આવીને ભાભીએ કહ્યું કે મારા સાસુએ મને આમ કહ્યું કે મારા ધણીએ આમ કહ્યું, પણ મારે તો હંમેશા એક ને એક વાત ઊભી હોય છે. ના, થતું તો હોય જ. ઘર છે એટલે વાસણ તો ખખડવાના જ છે, પણ દરેક દીકરીઓના સંસ્કાર એવા હોય કે કોઈ ફરિયાદ કરે ને કોઈ ન કરે. તો મારા સંસ્કાર એવા નથી. હું તો ફરિયાદ કરીશ. આજે જ મારા મમ્મીને ફોન કરીને કહી દઈશ કે તમે મારી સાથે શું કરો છો. મેં તો કાંઈ કર્યું નથી, પણ મને ખબર છે કે કોઈ પણ વાતને વધારે મસાલા નાખીને એને કેવી રીતે સ્વાદિષ્ટ બનાવવાની ને એ તને સારું આવડે છે. તમે જે કર્યું ને ખાલી એ જ કહીશ કે હું બહાર જતી હતી ને તમે મને જવાની ના પાડી છે. બીજું કંઈ નહીં કહું. મેં ના નથી પાડી. મેં તને ખાલી પૂછ્યું અને તે કીધું કે મને રોકટોક નહીં કરો. હા, એ જ કહું છું ને કે આવી રીતે પૂછવું ના જોઈએ. હા. વોટેવર, મારી પાસે સમય નથી. આજે આવે ને એટલે ખબર પાડું. ત્યાં મારી દીકરીને તો બહુ દુઃખ દેવાય છે. બધી વાતમાં એને બોલવું છે, એને તોડી પાડવી છે, અને હવે એની દીકરીને અહીંયા રખડે છે ત્યારે કાંઈ નહીં. મજા આવી ગઈ પણ નહીં આજે. નહીં? એ તો કોઈ નહોતું ને એટલે મજા આવી, નકર તો ત્યાં પણ ગર્દી જ હોત આજે. પેલો આઈસ્ક્રીમ કેવો મસ્ત હતો. હા, મને પણ એનો ટેસ્ટ બહુ સારો લાગ્યો હતો. મને એમ હતું કે મમ્મી માટે લેતી આવું. મમ્મી, શું થયું છે? આ ગુસ્સામાં મોઢું ચડાવીને કેમ બેઠા છો? ઘણું બધું થયું છે, કહેવાનું ઘણું બધું છે. સંભળાશે ખરું તમારા લોકોથી? બોલો ને શું થયું છે? આ સમજ પડે છે? આ તારી બેન ત્યાં દુખી છે અને તારે
તારે અહીંયા સુખમાં જીલવું છે અને તારી મમ્મી મારી દીકરીને વાતે વાતે ટોકવી, ફરવા જવા નહીં દેવી, એને બધી જ વાતમાં રોકટોક કરવી એ ચાલે છે. અને તમે અહીંયા ફરો, રખડો, હરો એ ચાલે. મમ્મી, દામિની બેનને તો રોજ બહાર જવાની આદત છે, એટલા માટે મારા બા રોકે છે એને કે રોજ રોજ લો બોલો, મારી દીકરીમાં બધા અવગુણ, બરાબર? તમારી બા સાચી, મારી દીકરી ખોટી. વાહ રે વાહ, હું તો ના જ પાડતી હતી કે તમારા ઘરમાં નાખવી જ નથી, પણ ખબર નહીં એ શું જોઈ ગઈ હતી તમારા ભાઈમાં. મને તો જરાય ગમતો નથી તમારો ભાઈ, પણ ના, બહુ સારું ઘર છે, બહુ આમ છે. જોયું ને, મારી દીકરી દુઃખી થઈ રહી છે ને. બધા વ્યક્તિઓ ત્યાં સારા જ છે મમ્મી. અને રહી વાત દામિની બેનની, તો દામિની બેન રોજ બહાર જાય છે, અમારી જેમ મહિનામાં એકવાર તો નથી જતા ને, અમે તો ક્યારેક જઈએ છીએ. હા હા, ક્યારેક જાઓ છો. આ દર રવિવારે આ ફટફટિયું લઈને ઉપડી તો પડો છો. કેમ નથી જતા બેટા? જવાબ આપને. આ તારી બૈરી મારી સામે બોલે છે, ત્યાં એની માં મારી દીકરીને દબાવે છે, એટલે કરવા શું બેઠી છે આ માં દીકરી? પણ મારી વાત તો સાંભળો તમે. આ શું કામ ને આટલા બધા ઉછળી રહ્યા છો? વાતમાં કંઈ છે નહીં. આમ પણ અમે છેલ્લા 20 દિવસથી બહાર નહોતા ગયા ને એટલા માટે ગયા હતા આજે. હા તો દામિનીનો પણ ત્યાં વાંક છે મમ્મી, થોડો ઘણો. શું કામ? હવે ઘરની પરિસ્થિતિ પ્રમાણે રહેવું જોઈએ ને. તો ના જ પાડી હતી ને કે ઘરમાં પરિસ્થિતિ નથી, ત્યારે તો તું ઉછળી ઉછળીને બોલતો હતો પગાર છે, કાલે સારું થઈ જશે, આમ છે તેમ છે. જોઈ લીધું હાથે કરીને નાખીને કૂવામાં. અરે આ લોકોના ઘરમાં ખાવા ખીચડી નથી, એવી હાલત છે. ગમે તે હોય મમ્મી, પણ તમારી દીકરીને મારા બા કામ કરાવે છે સાથે સાથે, અને તમે અહીંયા મને શું કામ કરાવો છો? ઓહો, તો કરાવે છે. અહીંયા કામવાળી આવે છે, તારી માને તે કામવાળી આવે છે. ઓ મમ્મી, હેતલ, તું શું કામ ને સામું બોલે છે? આ મમ્મીના સવાલ સામે જવાબ શું કામ મૂકી રહી છે? ના ના, જીપડો તો હોય જ ને. ત્યાં માં હેરાન કરે, અહીંયા દીકરી હેરાન કરે. દેવાંગ, પણ સાચી જ વાત છે ને, હું અહીંયા એકલી કામ કરું છું આખા ઘરના. હા તો કરવા પડે. મારી દીકરી ત્યાં કામ કરે જ છે. તમારી માં શું આખો દિવસ કામ કરાવતી હશે? અરે બિચારી મારી દીકરી અહીંયાથી ગઈ ત્યારે કેવી સરસ હતી, અને ત્યાં ગઈ પછી તો સાવ મુરઝાઈ ગઈ છે. બિચારીની હાલત ખરાબ કરી નાખી છે. મમ્મી, આ તમે દર વખતે મારી બેનનો પક્ષ શું કામ લઈ રહ્યા છો? વાંધો બેનમાં પણ છે. વાહ, જુઓ, તને તારી બેનનો વાંક દેખાય છે એમ? સાંભળો મારી વાત. વાંક દેખાવાની વાત જ નથી. વાંક છે તો છે મમ્મી, તમે સમજતા કેમ નથી? હવે ત્યાં એના ઘરડા સાસુમાં છે, એમને આ બધું ના ગમે, અને એની ઉંમર જોઈ છે હે, એટલે એમના જમાના પ્રમાણે જીવે છે, તો પછી એ પ્રમાણે ચાલવું જોઈએ કે નહીં? ઘરમાં સેટ થવું જોઈએ કે નહીં? તું જોવા જાય છે? તું જોવા જાય છે કે ત્યાં મારી દીકરીને હથેળીમાં રાખે છે કે પછી ધૂળધાની કરી નાખી છે? હા, તારી બાયડીએ કીધું એટલે તે માની લીધું. કેમ? આ તારી બાયડી સાચી, તારી બેન ખોટી? હવે બાયડીનું ઉપરાણું લઈશ. અરે હાથે કરીને આને તો મારી દીકરીને કૂવામાં નાખી છે. પણ હવે જો તારી માને જઈને કહેજે કે જે દુઃખ તમે મારી નણંદને આપો છો ને, એ જ દુઃખ મારી સાસુ મને આપશે હવે. મમ્મી, તમે આવું કેમ બોલો છો? મમ્મી મમ્મી કરવાનું બંધ કરો, અને આ ભોળા બનવાનું તો નાટક બંધ જ કરી દેજો. આ તમારા ભાઈને ગામમાં કોઈ છોકરી ના આપી એટલે મારી દીકરીની હોળી કરી નાખી. દામિની બેને સામેથી હા પાડી હતી. હા હા, પણ તમારી તો નિયત ખરાબ જ હતી ને, કે આમ પણ મારી સાસુ ગોતે છે, અને હું જ્યારે મારા ઘરમાં મારા જ ઘરની વાત કરીશ તો મારા સસરા તો ના પાડશે જ નહીં, અને એમાં ને એમાં મારી દીકરી હોમાઈ રહી છે. અરે શું ક્યારના મમ્મી મારી દીકરી કરીને ઘરમાં ધનાણો પકાવ્યો છે? અરે જે થવાનું છે થઈ ગયું છે, તો પછી શું કામ ને ખોટે ખોટા ટેન્શન લો છો, અને અમારા ઉપર શું કામ રોકટોક નાખો છો? અમને વાહ. તો અમારી રીતે જીવવા દો. વાહ, સરસ. તમારી રીતે તમને જીવવા દઉં, ને મારી દીકરી ત્યાં દુઃખી થાય તો થાય. આજ પછી મને પૂછ્યા વગર બહાર નહીં લઈ જતો આને, નહીંતર તારા ટાટિયા તોડી નાખીશ. કે પછી આમને આમ બેઠું જ રહેવું છે? હું વાત શું છે એમ કે ને મને તમારું ધ્યાન હોય છે? હા, આ દીકરીના લગ્ન કરાવવા માટે તો બહુ પડારા હતા, કરાવી દીધા. હવે દીકરી કઈ હાલતમાં જીવી રહી છે ક્યારે પૂછ્યું છે? દીકરીને આપણે હા હારે મોકલી દેવી ને, અને સામેવાળા માણસો સારા હોય ને, પછી આપણે અહીંયા એની ઘરે આપણે દખલગીરી ન કરાય. હું છોકરો અશોક દારૂ પીવે છે, હું એને મારે છે, હું એ દામિનીની લોકો ખાવા નથી દેતા, આમાંથી કંઈક કરતા હોય તો આપણે કે લે તો હું ફરિયાદ કરવા જાઉં. તમને કોઈ વાતની ખબર નથી? હા, કોઈ વાતની જાણ નથી? તમારી દીકરી ત્યાં કઈ હાલતમાં રહી છે તમને કોઈ વસ્તુ ખબર નથી? એવું તો થોડું ઘણું તો હોય જ છે. બોલો બોલો, થોડું ઘણું હોય એટલે આપણે આપણી દીકરીને હાથે કરીને કૂવામાં નાખીએ, એ વાત તો નક્કી ને? હા, નક્કી ને?
આ ત્યાં આગળ એની સાસુ એને જે તકલીફ આપી રહી છે, રોજ નવા નવા ઝઘડા, રોજ કંઈક ને કંઈક બાબતે કંઈક ને કંઈક બોલવાનું, બહાર નહીં જવા દેવાની, કામ નથી કરતી, આમ રોકટોક, તેમ રોકટોક. અરે એને એની જિંદગી જીવવાની કે પછી એમની કરકસરમાં જ આખી જિંદગી કાઢવાની? હા, તમે કહેતા હતા 40,000 પગાર છે, આગળ જતા તો 80 થશે, લાખ થશે. જોયું ને, મારી તો ના જ હતી એ ઘરમાં દીકરી આપવાની, પણ તમને બહુ પડારા હતા. વહુએ કીધું નહીં કે મોટા ભાઈ થઈને ઉપડ્યા નહીં. અરે પણ એમાં તારી ના હતી ને, બીજા કેમાં તારી હા હતી? તું ગમે છોકરા બતાવીને એટલે બધામાં તું ના જ પડતી હતી. એક મને છોકરા- ખબર જ હતી, જ્યાં સુધી હું જે કોઈ છોકરાને પસંદ નહીં કરું ને ત્યાં સુધી મારી દીકરીનું જીવન સુખી નહીં રહે. જોયું, આ ત્યાં એની સાસુ એને રોજ દુઃખ આપે છે, ન બોલવાનું બોલે છે ને ન કરવાનું કરે છે. તમને ખબર છે, એને બહાર ફરવા જવાની રોકટોક, એને કંઈ ખાવું હોય તો રોકટોક, એને કંઈ પહેરવું હોય તો રોકટોક. અરે બધી બાબતમાં કરકસર. અરે દીકરી જિંદગી જીવે કે પછી મરી જાય. જો એની થોડીક ભૂલ છે, હાલ હું માની લઉં છું કે દામિનીના હાહુની થોડીક ભૂલ છે, પણ એ કંઈ એના હારા હાટું છે ને કહે છે ને, હવે ભવિષ્યમાં કંઈક થોડો ઘણો રૂપિયો બચે તો એ કોને વાપરવા થાય? હું એના હાહુ ગળે બાંધીને લઈ જાય? યા દામિનીને અશોક કુમાર જ વાપરશે ને, તો પછી થોડુંક સહન કરી લેવાય. હે ભગવાન, રૂપિયા હોય ને એ ભેગું કરે, જેની પાસે છે જ નહીં, ભિખારી જ છે, એ કરીને કરવાના શું? જો એ ભલે ગમે એ વાત કરે, ત્યાં ભલે એને ગમે હાને હાહુ ગમે દામિનીને કહે, પણ આપણા ઘરે એના છાંટા ન ઉડવા જોઈએ, એ ધ્યાન રાખજો. પછી એ આ વાત તે મને ભલે કરી, પણ તું પછી આ હેતલને નહીં આવી બધી વાત કરી. એને સહેજ કાંઈ એક વાક્ય એને નહીં કહેતી, નકર એને થાય મેં શું ગુનો કર્યો, હું તો આ વ્યવસ્થિત રીતે રહું છું. અચ્છા, તમારી વહુ વ્યવસ્થિત રીતે રહે છે? હા, અરે આ તમારી વહુ જ છે જે જઈને એની માને ચડાવે છે, અને એની માં ચડામણીમાં આવીને મારી દીકરીને દુઃખ આપે છે. તમને શું લાગે છે? હા, તમને એમ લાગે છે કે હેતલ બહુ સીધી છે? કોઈ સીધી નથી, એ જેટલી દેખાય ને એવી છે નહીં. અરે હા, મને બોલાવે છે, એને એના ભાઈને કોઈ મળતું નહોતું એટલે મારી દીકરીને હોમાવી દીધી, મારી દીકરીની હોળી કરી. એને ક્યાં ફરક પડે છે? ફરક તો મને પડે ને, મારી દીકરી ત્યાં દુઃખી છે. તમને લોકોને શું? કાંઈ નહીં, બસ હા, હાથ પગને અહીંયા હલાવી દીધા એટલે વાર્તા થઈ પૂરી. અરે એ ન ચડાવતી હોય, આ તારા મગજમાં છે ને ભૂસું ઘરી ગયું છે. હા, મારું મગજ જ ખરાબ છે ને, મારું મગજ જ આમ છે, બાકી બધાનું તો મગજ બહુ સારું ચાલે છે. આ હેતલ આપણે ઘરે કેટલા ટાઈમથી આપણે ઘરે આવી છે, હારે આવી, કોઈ દિવસ તારી સામે કઈ દી બોલી, મારી સામે કોઈ દી બોલી, બધું વ્યવસ્થિત કામ કરે છે. અરે એના સંસ્કાર જ એવા નથી કે એ ચડાવતી હોય. આ તો તને એક હવે એ ન્યાય દુઃખી થાય છે ને, તને એમ કે આપણી દીકરીને એ દુઃખી કરે તો એની દીકરીને આપણે આ મેળા મારવી, એમ ન કરવાનું હોય. જેવું જ એના નસીબમાં દુઃખ હોય ને એવું એને મેળા, સમજ્યા? સુખ એના નસીબમાં એટલું હતું તો એટલું મળ્યું, અને દુઃખ આ તો ન કહેવાય. અને થોડું ઘણું હારામાં છે ને સુખ દુઃખ આવ્યા જ કરે, એમાં આપણે દીકરીના મા બાપે કાંઈ દીકરીના હારામાં કાંઈ દખલગીરી ન કરવાની હોય. ના, બરાબર છે, દખલગીરી થોડી કરાય. કારણ કે દીકરી ભલે ને દુઃખી થાય, ભલે ને આપણી દીકરી બિચારી દુઃખી થઈને આ જીવન પૂરું કરી નાખે, પણ આપણે દખલગીરી નહીં કરવાની. હા, ના પાડી હતી, આ હામે નથી કરવું, પણ નહીં, ના ઓળખીતા છે, બીજે કરીશું તો દારૂડિયો મળશે, કેવો હશે કેવો નહીં, માણસને ક્યાં ઓળખાણ આપણે કરીએ છીએ. આવા બધા લવારા તમારા જ હતા ને. હવે જઈને કોને વેવાણને કે મારી દીકરીને શું કામ દુઃખી કરો છો? પણ ના, ત્યારે તમારું મોઢું સિવાય જશે. તમે ને દેવાંગ બંને જણ, વાંક આપણી બેનનો જશે, વાંક આપણી દીકરીનો જશે. અરે પણ એમ નહીં કે તું ક્યાંક અજાણામાં કર્યું હોત, હાલ માની લે અજાણામાં ક્યાંક કર્યું હોત અને એ લોકો આવા નીકળ્યા હોત તો આપણે કોને કહેવા જાત? તો એમ કે ને મારી દીકરીને છે ને આમ ઉઠાવીને ઘરે લાવ્યો હતો. અને હજુ પણ કંઈ મોડું નથી થયું. જો વધારે પડતું થયું ને તો દામિનીને અહીંયા લઈને આવી જઈશ. હા, એવું ન કરવાનું હોય. એવું કરવીને તો વાત અમુકની વધારે બગડી જાય. તો ભલે બગડે. મારી દીકરીને હું મારે ત્યાં હોળી કરી દેવી, એને હું કૂવામાં આમ તો નાખી જ દીધી છે. હવે એમ પણ કહી દઉં કે મરી જા જીવતે જીવાત. સમાધાન કરવાનું હોય, સમજ્યા? થોડું ઘણું આપણે એને કહેવાય, થોડું ઘણું આપણી દીકરીને કહેવાય. એમ કરીને થોડોક સમય વયો જાય ને એટલે બધું હરખું થઈ જાય. તમને તો છે ને કેવું જ બેકાર છે, બધી વાત કેવી બેકાર જ છે, કઈ કહેવા જેવું છે જ નહીં રાખ્યું તમે. હું શું કહું? મને શું ખબર? આ રાહુલ છે ને, રાહુલ મારો દોસ્તાર, તું ઓળખે જ ને? નહીં, હું નથી ઓળખતી. ઓળખે જ છો. હવે 11 રવિવાર આપણે નહોતા ગયા? નહીં, નતા ગયા. ગયા તા, હવે પાછી કે નતા ગયા. તો શું છે પણ? ત્યાં એણે એક
પ્રોગ્રામ ગોઠવો છે ત્યાં આપણે કાલ જવાનું. હા તો જઈ આવો, મારે તમારી સાથે ક્યાંય નથી આવવું. અરે તને જ બોલાવીશ. શું કામ? હે? શું કામ? હા એની નણંદ રહી ને એ કે દામિની ભાભીને કહેજો આવે. મેં કીધું વાંધો નહીં. એ કે આપણે જમવાનો પ્રોગ્રામ ગોઠવી દઈએ. મેં કીધું વાંધો નહીં. દામિની ભાભી ક્યાંય નહીં આવે, કારણ કે મારે તમારી સાથે ક્યાંય નથી જવું. તમારે જ્યાં જવું હોય ને ત્યાં એકલા જઈ આવજો. અરે પણ સોનલ ભાભી પછી આ રાહુલ પછી એની બેન એ બધાય તને એટલું માનથી બોલાવે છે ત્યાં જવામાં વાંધો હું? હા બર હા, એ લોકોને કહેજો થેન્ક યુ. દામિનીએ થેન્ક યુ મોકલાવ્યું છે, તમે માન આપો છો ને એનું. આ સમજાઈ ગયું. ઓલી ખરે તારે ખાવું તી નહોતું બનાવ્યું એટલે હા, તમે છે ને અત્યારે મને ન બતાવો ને તો વધારે સારું. આ ખાલી ખોટો છે ને બાનો ગુસ્સો તમારા ઉપર નીકળી જશે. બાનો ગુસ્સો કેમ? બાએ શું કર્યું? જો એને પગનો દુખાવો છે એટલે કદાચ કીધું હોય છે કે બહાર જા તો બામ લેતી આવજે, કે દવા મંગાવી હોય. દવા મગાવે કે ઘરની કોઈ વસ્તુ મગાવે ને તો ના જ નથી, તો બે હાથે લેતી આવું. પણ તમારા બા ઘરની બહાર તો જવા દેવા જોઈએ ને. હું ઘરની બહાર જાઉં, ફોનમાં વાત કરું, કંઈ પણ કરતી હોય ને તો તમારા બાને બધામાં વાંધો હોય છે. ભાઈ એવું કાંઈ ન હોય તો ઘરનું કાંઈક કામ બાકી રહ્યું એટલે કીધું હોય. તો બાકી કામ કરવા માટે લાવ્યા છો અહીંયા, તો એક કામ કરો ને, આ 7 ફેરા ફરવાની જરૂર નહોતી. આ 5000 રૂપિયા આપી દેવાના હતા મહિને, એટલે કામ કરીને વહી જાત. અરે પણ એવી ક્યાં આમાં વાત છે? હા, તું આવી શું કામ વાત કરશો? મેં છે ને નક્કી કરી લીધું છે હું કે મારે આ ઘરમાં નથી રહેવું. કાં તો આ ઘરમાં બા રહે છે અને કાં તો હું રહીશ. આપણે તો જવાના નથી, તો તમારા બાને છે ને આ ઘરમાંથી વેતા કરો. આપણે નોખા થઈ જઈએ, મારે નથી રહેવું સાથે. આ તો હું બોલ છો? તને ભાન છે? ના, ભાન તો બધી તમને ને તમારા બાને જ આપી છે ને. લે. જુઓ, મારે છે ને તમારા બાની સાથે સેટ નહીં થાય, હું નહીં રહી શકું. અરે સેટ નો થાય, સેટ કરવું પડે. લે, સેટ નહીં થાય એટલે તો તમારા બાને કોને મારી સાથે સેટ થાય? મારી વાત સાંભળ. ઈ ક્યાંય નહીં જાય અને તારે ક્યાંય નથી જવાનું, બરોબર? અને હા, મારા બા છે ને કોઈ વાતમાં ખોટા તો હોય જ નહીં. મને એની ઉપર વિશ્વાસ છે, કારણ કે મારી માં છે. હા તો હું ખોટા બોલી છું ને, મારા પર થોડી વિશ્વાસ હોય. હું પત્ની છું એમ પણ તમે માવડિયા છો. જ્યારે જો ને ત્યારે બસ પોતાના બાની જ વાત સાચી લાગે છે. એટલે આ એક છે ને કોને ખબર, બધાને મોઢે બસ બે જ શબ્દ હોય. બા બાજુ બોલવી તો એમ કે માવડિયા છે, અને બાયડી બાજુ એમ બોલવી તો એમ કે બાયડીનો થઈ ગયો છે. હવે તમે કરવું તો કરવું હું. તમે તો એમ પણ માવડિયા જ છો ને, આમાંય માવડિયા અને આમાંય માવડિયા. લે, જો મારી વાત સાંભળ. તારે છે ને ક્યાંય નથી જવાનું, અને આપણે હું બાને સમજાવી દઈ. હું મારા પિયરે જતી રહીશ, જો તમે આ તમારી ખોટી જીદ નહીં મૂકો ને તો. અરે પણ એમાં પિયરે જવાની શું વાત છે? હા તો હા, તમારી બેન પણ છે જ ને અમારા ઘરે. કોઈ દિવસ દુખાવા દીધું છે? એક આંસડું નથી પડવા દીધું. અને તમારા બા જ્યારે જો ત્યારે બસ રોકટોક કર્યા કરશે, બોલ્યા કરશે, સંભળાવ્યા કરશે. પાછા આજે તો સંસ્કાર ઉપર વયા ગયા હતા. તું અત્યાર સુધી હેતલ હારે ત્યાં રહેતી હતી ને? હેતલ કોઈ દી તાળીથી બોલી? તાર મમ્મી સામું બોલી? ક્યાંથી બોલે? કારણ કે મારા મમ્મી એવા છે જ નહીં ને. કોઈ દિવસ ભાભીને છે ને હું કે આ નથી કરવા દીધી. જો મારી વાત સાંભળ, ખોટી છે ને માથાકૂટ કરમાં, સમજાને? હવે એ તો ગૌઢો માણસ છે. માથાકૂટ તો થઈ ગઈ છે, અને હવે આ વાત તો આગળ વધીને જ રહેશે. તો વધીને રહે ને તો આપણે તમ તાર વધારવી. મારે તને થોડુંક કેવું છે, તું આ પૂછ્યા વગર તું વહી જા અને રાતે 7 વાગે પાછી આવી, કઈ પહોંચ થાય? હા, આ તો સ્કૂલ છે ને, તમે ટીચર છો અને આ તમારા મમ્મી હેડમાસ્ટર. ટીચરની વાત નથી. તું આ પરણીને આ ઘરમાં આવી છે ને તો આ ઘરને હાસવવાની જવાબદારી તારી હોય. ક્યાં લખીને આપ્યું છે એવું કે આ ઘર સાચવવાની જવાબદારી મારી છે? અને આ ઘરમાં હું નહોતી આવી એની પહેલાં ઘર સચવાતું જ હતું ને. આ તમારા બા બધા જ કામ કરતા હતા, ઘરને સાચવતા હતા. હા, આવી ગઈ વહુ તો બસ બધું નાખી દો એની માથે. એટલે હવે એની ઉંમર થઈ ગઈ, અમુક તારે સને એના પગ દાબી દેવા જોઈએ. હા તો બધું જ કરું ને, એમની સેવા કરવા માટે તૈયાર છું, ઘરના કામ કરવા માટે તૈયાર છું, પણ મારી મરજીથી. મારે જેમ રહેવું હોય એમ રહેવા દે ને તો. એમ તો નહીં રહેવા દે, સમજે? તો બધી ખોટી માથાકૂટ કરમાં. તો ઠીક છે, તમને માથાકૂટ જ લાગે છે તો આપણે નોખાસ થઈ જઈએ ને. હું મારા મમ્મીના ઘરે જતી રહું. હા તો એમ નોખું થવું તમ તાર વાંધો નહીં, 2-4 દી રહીને પાછી વહી આવજે. હંમેશ માટે મારા મમ્મીના ઘરે જાઉં છું. આ તો ખોટું કહેવાય ને. લે, હંમેશની માટે. હા હા, એ તો પડ્યા એવા દેવા છે. એ તો જેવા સાથે તેવું જ હોય ને. હવે તમે શું કામ ચિંતા કરો છો? હું બેઠી છું ને. મારી દીકરી સાથે જેવું કર્યું એવું હું ત્યાં કરીશ. તું તો ચિંતા કર જ નહીં સરલા. તને તો ખબર છે ને આપણી મીની વખતે મેં શું કર્યું હતું. બસ આ મારી દામિનીને હેરાન કરી તો હું કાંઈ બાકી થોડી રાખી. હા, કાંઈ નહીં, ચાલ પછી ફોન કરું. જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ બધી વાત તમારે એમની સાથે કરવાની શું જરૂર હતી? હે? તારી માસી છે,
એને ન કહું તો કોને કહું? હા પણ સારું લાગે છે હા દામિની આપણા ઘરમાં આવી ગઈ છે તો એને સમજાવવાનો પ્રયત્ન કરો ને કે ફરી પાછી જતી રહે એના સાસરિયામાં. શું કામ? ત્યાં દુઃખ ભોગવવા જાય? વાહ રે વાહ, મારી દીકરી ત્યાં નહીં જાય. બરાબર જ કર્યું છે એને અહીંયા આવીને. જુઓ મમ્મી, ત્યાં કોઈ વાતે દુઃખ નથી દામિનીને. મેં કુમાર સાથે વાત કરી હતી. કુમારે પણ મને કહ્યું છે કે દરેક પ્રયત્ન કરી રહ્યા છે કે દામિનીને ઘરમાં ખુશ રાખી શકે, પણ દામિની ત્યાં રહેવા માટે તૈયાર નથી ને. આવું થોડી ચાલે મમ્મી કાંઈ. પ્રયત્ન? હા, પ્રયત્ન? તને ક્યાં ખબર છે કે ત્યાં એ લોકો કઈ રીતે મારી દીકરી સાથે વ્યવહાર કરે છે? અને હું તો તને કહું જ છું કે તું પણ તારી આંખો ખોલ ને તારી બેનનું દુઃખ જો. આ ખોટો છે ને અંધભક્તની જેમ તારી બાયડીની પાછળ પાછળ નહીં ફર. કોઈ અંધભક્ત નથી મમ્મી. હા જે સાચું છે ને એ જ જોઈ રહ્યો છું. હા, તને સાચું અને ખોટાનું બહુ ભાન થતું થઈ ગયું છે નહીં? થાય તો ખરા જ ને મમ્મી. આખરે હું પણ માણસ જ છું. આમ પણ હા બેન અહીંયા આવી છે તો તમે એકવાર પણ નહીં કહ્યું હોય કે બધા તે ખોટું કર્યું છે, આનાથી સમાજમાં આપણી વાતો થશે, કહ્યું છે આવું કંઈ? કે નહીં સારી શિખામણો પણ નહીં આપી હોય? ખોટું કર્યું હોય એને કહેવાય ને. ખોટું કર્યું જ નથી એને કેવું જ કઈ રીતે કે ને. અને રહી વાત મારી દીકરીની, તો એને ત્યાં દુઃખ પડે છે. એક કામ કર ને, અહીંયાથી મોકલી આપ હેતલને ત્યાં, એટલે એ લોકોને ભાન થાય. તો કોકની દીકરીને પાછી પિયર મોકલે ને તો શું હાલત થાય જ્યારે આપણી દીકરી આપણા ઘરે પાછી આવે? અરે કેવી વાત કરો છો મમ્મી. હા દામિની ત્યાંથી અહીંયા આવી ગઈ તો શું મારે હેતલને ત્યાં મોકલવાની? મોકલવી પડે, મોકલવી પડે. બરાબર? મોકલી આપ. સામે કર્યું છે તે કઈ ગુનો નથી કર્યો મમ્મી અમે લોકોએ. ઓહો, ગુનો ને? મારી દીકરીને દુઃખી કરવામાં તારી બાયડીનો જ મોટો હાથ છે. એ જ માંગુ લઈને આવી હતી મોટા ઉપાડે. મારો ભાઈ છે સોના જેવો છે, હીરા જેવો છે. અરે મારો ભાઈ તો એને હાથમાં ને હાથમાં હથેળીમાં રાખશે. હથેળીમાં તો જવા દો, ઘરમાં રાખવાના ત્રેવડ નથી. માગું લઈને આવી હતી પછી 1000 વખત આપણે લોકોએ વિચાર કર્યો હતો. મેં તો કોઈ વિચાર કર્યો જ નતો. આ તારા બાપાની ને તારી હા હતી. બરાબર? તે જ તારી બાયડીની વાતમાં હા હા મમ્મી સાચું કે છે, પપ્પા સાચું કે છે, હેતલ સાચું કે છે. બધાના પલડા ભારી રાખવાતા. હવે જોયું આ દુઃખીની દારિયા થઈ ગઈ મારી દીકરી. કોઈ દુઃખી નથી કરી રહ્યું. ત્યાં સમય લાગે કોઈ માણસને સફળ થતા. અને આમ પણ વારા ઘડીએ કોઈને જતાવ્ય ના કરવાનું હોય કે તમારી પાસે કંઈ નથી, તમે મને કંઈ નથી આપી શકતા. હા વારા ઘડીએ બેન જ આવું બધું કરે છે. આ તો કે જ ને કે હા એની બેન તો અહીંયા જાહો જલાલીમાં જીવે છે, પાણી માંગે ત્યાં દૂધ મળે છે, અને અહીંયા મારી દીકરીને ત્યાં તકલીફ જ તકલીફ, તકલીફ જ તકલીફ. અરે એક 5 રૂપિયાની વસ્તુ શું લીધી 10 વાર એની સાસુ સંભળાવે. સમજાતું એ નથી કે કયા ચોઘડિયામાં મેં આ નક્કી કર્યું હતું કે સામ સામે લગ્નનું ગોઠવી નાખો, સારું લાગશે. પણ નહીં, આજે મને સમજાણું કે આ સામ સામે કરીએ ને તો કોઈ એકનું સારું હોય ને તો બીજાના લીધે એને પણ પોતાનું ભાંગવું જ પડે છે. હા તો ભાંગવું જ પડે ને, ભાંગવું પડે. વાહ રે વાહ, તારે તારી બાયડીને સુખમાં રાખવી છે અને મારી દીકરી ત્યાં ભલે ને ઢસડા કરતી હોય, અરે આખો દિવસ કામ કરે તોય તારી બાયડી કે મારી બા બધું કામ કરે છે, તમારી દીકરી ક્યાં કામ કરે? તો અહીંયા તો કામવાળા આવે છે, એના ઘરે કયા કામવાળા છે? મારી દીકરીને કામવાળી બનાવી દીધી છે. હા કામવાળા આવે છે, પણ કામવાળા શું કરે છે? કચરા પોતા સિવાય બીજું કઈ કરતા નથી. હા. રાંધવાનું તો બધું એના જ હાથમાં છે ને. અને રાંધવું પડે તો મારી દીકરી ત્યાં નથી રાંધતી. શું રાંધે છે? ઓર્ડર કરી કરીને આવતી રહે છે, બહાર જમી જમીને જાય છે ઘરે, અને કેટલા વાગે ઘરે જાય છે ને એ પણ નક્કી નથી હોતું. બધું જ મેં ફોન કરીને જાણ્યું છે મમ્મી. તમારી જેમ હું આંધળો નથી. રેવા દે, રેવા દે. ખોટી છે ને તારી બાયડીનું ઉપરાણું નહીં લે. તું એમ કે ને તારે તારું ઘર નથી ભાંગવું, એ ભલે ને બેન દુખી થાય. હા તો નથી જ ભાંગવું ને. હું શું કામ ને મારું ઘર ભાંગવું? મોકલી આપીશ. બહુ વધારે ટણી કરતો નહીં. તારી બાયડીને એના ઘરે મોકલી આપીશ, યાદ રાખજે. એટલે એની માને ખબર પડે કે કોક પારકી દીકરીને દુખી કરીએ ને તો શું થાય. શું કામ ને જાતે કરીને મમ્મી તમે આ મરેલા મરદાને ઊભા કરો છો? હાથે કરીને નહીં, એ લોકોએ સૂડ ઊભું કર્યું છે તો હવે કાંટા તો ભોકાશે જ. તમારે જે કરવું હોય ને કરજો. આ ઘરમાં તો ક્યાંય મારું ચાલતું જ નથી. તલ બોલો. જો મમ્મીને સમજાવવાથી કંઈ થવાનું નથી. હમણાં મળ્યો હતો મમ્મીને, મમ્મી સાથે બધી વાતચીત થઈ, પણ આખરે મમ્મીનું પણ કહેવાનું એવું જ છે કે દામિની જે રીતે અહીંયા આવી છે ને લડાઈ ઝઘડો કરીને, એ રીતે એ પણ આ બાબતે બદલો લેવા માગે છે. હવે સાચું કહું ને તો આમાં બધો વાંક મારો જ છે. મમ્મીને તો એવું જ લાગે છે કે મેં જ આ બધું કરાવ્યું છે. સોરી યાર, પણ આમાં હું પણ શું કરી શકું? કારણ કે આ સામ સામે ગોઠવવાની વાત આપણને અંદાજ પણ નહોતો કે એક દિવસ આવું બધું થઈને ઊભું રહેશે. આમાં તો તારો અને મારો તો કોઈ વાંક પણ નથી ને. છતાંય આખો દિવસ મમ્મી તને સંભળાવ્યા કરે છે. મેં તો મારા બાને વાત કરી પણ હતી કે સામે સામું રહેવા દો.
હા આજ નહીં તો કાલે કંઈકનો કંઈક પ્રોબ્લેમ તો થશે જ તે, પણ નહીં, ન માન્યા. એ સમય અને પરિસ્થિતિ બધું કરાવે છે. તારા મનમાં થોડી એવી કોઈ વાતો હતી કે આ દામિની બેન અહીંયાથી જઈને ત્યાં આવું બધું કરશે, અને મને પણ નહોતો અંદાજ કે આ હોબાળો આટલો બધો વધી જશે. હા, અને મને પણ નહોતો અંદાજ કે આ બધામાં સહન તો બધું મારે જ કરવાનું આવશે. હેતલ, તું હજી એક કામ કરી શકે. જો મમ્મી તો જીદ લઈને બેઠા જ છે, ગમે એમ કરીને તને આ ઘરની બહાર કાઢવા માગે છે. હા, તો હું જઈશ. હું કંટાળી ગઈ છું અને મારે અહીંયા રહેવું પણ નથી. હું જઈશ મારા મમ્મીના ઘરે. હું પણ તને બળજબરીપૂર્વક અહીંયા રાખવા પણ નથી માગતો. આખરે અહીંયા રહીશ ને તો આ ઝઘડો વધશે. એના કરતાં તારા ઘરે હોવું જ વધારે જરૂરી છે. કારણ કે ત્યાં જો તું કુમારને અને સાસુમાને સમજાવી લઈશ ને તો હજી પરિસ્થિતિ સુધરી જશે. એ લોકોને રિક્વેસ્ટ કરજે, એ લોકોને વાત કરજે કે તમે લોકો અહીંયા આવો, સામે ચાલીને તેડી જાઓ અને સમાધાન કરી નાખો. જેનો વાક જ નથી એને સમજાવવાનો શું ફાયદો છે? આ જેનો વાક છે એને તો બધા માથે ચડાવે છે. દામિની બેનનો વાક છે આમાં, બધો જ વાક એનો છે. કારણ કે એને ખબર પડવી જોઈએ સાસરિયામાં જાય છે તો રોજે રોજે બહાર ન જવાય, ન જે વસ્તુ ન ગમતી હોય એ ન કરાય. હા, અમે પણ અમારા માવતરનું ઘર મેલીને અહીંયા આવ્યા જ છીએ ને, બધું રહીએ જ છે ને. બેન કરતાં વધારે વાક તો મમ્મીનો છે. આ મમ્મી જો બેનના સપોર્ટમાં ના હોત ને અને આજે જ એમને સાચી વાત જણાવી હોત ને કે બટા તું સુધરી જા, તું સુધરીશ ને તો એ ઘરમાં બધા વ્યક્તિઓ રેડી જ છે, બરાબર જ છે, તો આવો કંઈ પ્રોબ્લેમ આવત નહીં. પણ જો ને આ મમ્મીએ તો ઉપરાણું લઈ લીધું છે અને મારી આ બહેનને જોઈતું જડી ગયું છે. બસ એકવાર જો મમ્મી સમજી જાય ને તો વાંધો નહીં આવે, પણ મમ્મીને સમજાવવા બહુ જ અઘરા છે. એટલે તો તને કહી રહ્યો છું કે તું ત્યાં જઈને કુમારને સમજાવને, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ લોકો તારી વાત માનશે અને સમજી જ જશે. એ લોકો એમ કહેશે તો કે આમાં મારો વાક નથી. જેનો વાક છે એને સમજાવો તો વધારે સારું પડશે. તો હું શું જવાબ આપીશ ત્યાં? અને રહી વાત મમ્મીની, તો મમ્મીને સમજવું જોઈએ ને. મમ્મી કંઈ હવે નાના નથી, એમને પણ એની દીકરીનું શું સારું છે શું ખરાબ છે જોવું જોઈએ. હા, જોવું જોઈએ. પણ જો આખરે ગમે તેમ કરીને આપણે લોકોએ જુદા નથી થવું. અને જો બીજું કંઈ થશે ને તો નક્કી તારે અને મારી વચ્ચે પણ કદાચ દરાર પડશે. એટલે તો તને કહી રહ્યો છું, વારંવાર વિનંતીઓ કરું છું કે અહીંયા હું હેન્ડલ કરી લઈશ. બસ એકવાર ત્યાંના લોકોના મગજમાં જે કુસું ભરાઈ ગયું છે ને એ કાઢી નાખ. એ લોકોને કહેજે કે ભૂલ થઈ છે દામિનીની, અમે લોકો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સારું, તમે કહો છો ને એટલે હું બા અને ભાઈ સાથે વાત કરીશ. પણ સમજે ન સમજે એની જવાબદારી હું નથી લેતી. કારણ કે આ વાતમાં મેં કોઈ જવાબદારી નહોતી લીધી તો પણ મારી ઉપર બધા ત્રાસ ગુજારવામાં આવે છે. તો હવે હું એમ કહું કે વાંધો નહીં, હું સમજાવી દઈશ. અને જો પછી ના સમજ્યા ને તો મારા ઉપર તો માસલા જ ધોવાશે. કોણ તને એવું કંઈ કહેવાનું છે? તમે નહીં કહો. તારી અને મારી વચ્ચેની જ વાત છે ને. જો મમ્મીને અત્યારમાં ગુસ્સામાં છે એટલે વધારે તો કંઈ નહીં કહી શકું, પણ તું જઈને તો મમ્મીને મળીને જજે, તારી રીતે વાત કરીને જજે. સારું, કંઈ નહીં. કદાચ એ ગુસ્સામાં હોય તો તું વધારે ઉગ્ર નહીં થતી, બોલે તો બોલવા દેજે. હા, સહન તો મારે જ કરવાનું છે ને બધું આમાં. ઘણા વખતથી મારે તારી સાથે વાત કરવી હતી પણ કહી નહોતી શકતી. એમ થાય ઘર હોય ત્યાં ચાલ્યા કરે, બધી વાતો શું દીકરાને ફરિયાદ કરવાની, એટલે હું કહેતી નહોતી. પણ અશોક, તું મને એમ કે દામિની આપણા ઘરની વહુ છે તો સાચું બોલજો બંને ભાઈ બહેન કે આપણા ઘરના નિયમો પ્રમાણે એણે રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ. એ ભલે બહાર જતી પણ માણા કહીને તો જાય કે મમ્મી હું બહાર જાઉં છું, તમારે કંઈ મગાવવું છે, કંઈ કામ છે? પણ નહીં, પૂછવાનુંય નહીં, કહેવાનુંય નહીં. અને આ તો ઠીક છે, એના ગયા પછી કદાચ એના ઘરેથી ફોન આવીને એ એમ કહે કે દામિની ક્યાં છે, તો હું એમ કહું મને પૂછ્યા વગર બહાર જતી રહી છે. માણસ જાણ તો કરે ને, પણ નહીં. આ તો કે મને તમારે કાંઈ કહેવાનું નહીં, રોકવાનું નહીં, ટોકવાનું નહીં, કામ થયા ન થયા મને કાંઈ પૂછવાનું નહીં. મારે એની સાથે રહેવું કેમ?
બા મારી વાત સાંભળો. આમ કેટલા ફોન કર્યા, મારો ફોન તો ઉપાડતી જ નથી. ફોન ઉપાડે તોય હું કાંઈક એની હારે વાત કરું ને. જુઓ બા, તમે થોડું એડજસ્ટ કરો ને. દામિની કરે કે ના કરે, તમે થોડું સમજો. અરે જાય છે તો જવા દો, ગમે ત્યારે આવે. કામ તો થઈ જાય છે ને, એની રીતે એ કામ કરી નાખશે. એલા ઘરના કામની મને કાંઈ નથી પડી, એણે જ કરવાના હોય અને ન કર્યા હોય ને તોય હું કરી નાખું. પણ તું વિચાર તો કર, એ બહાર જતી રહી કીધા મૂક્યા વગર. અશોકને અચાનક એનું કામ પડ્યું, અશોકે મને ફોન કર્યો અને એ એમ કે દામિની ક્યાં છે, આપો તો મારે એનું કામ છે. મારે શું કહેવું? એ કીધા મૂક્યા વગર જતી રહી છે અને મેં એને જવા દીધી. એમ એડજસ્ટ કરો એટલે હું ક્યાં એને કંઈ કહું છું. અને હું તો એટલા માટે તો એની સાથે કાંઈ બોલતી નથી, કારણ કે એને તો મારી સામે વાંધો છે. મારે એને પૂછવાનું નહીં, કહેવાનું નહીં, કંઈ જ નહીં. અને બેન મારી વાત સાંભળ, તને જે વાતની ખબર નથી કહી દઉં. એણે મને કેવા શબ્દો કીધા ખબર છે? એ કે આ ઘરમાં કાં તમારી માને રાખો ને કાં મને રાખો. હવે તું જ વિચાર મારે શું કરવું. સાચી વાત છે, મને એ જ ખબર નથી પડતી. હું તો સુડી વચ્ચે સોપારી થઈ ગઈ છું. અહીંયા કહું તો મારો પરિવાર અને ત્યાં કહું તો પણ મારો પરિવાર. અહીંયા પિયર્યું તો ત્યાં સાસરું. બે વચ્ચે હું દબાઈ ગઈ છું. અને મને શું કહે છે ખબર? મને એમ કહે છે કે તમારી દીકરી ત્યાંથી ગમે ત્યાં જાય, ગમે તે કરે, તો મારી માં તો એને પૂછતી નથી અને તમે મને શું કામ બધું પૂછો છો અથવા તો કહો છો કે મને કહીને જવાનું. બધું થવાનું ચાલુ થઈ જ ગયું છે બા. અહીંયા તમે દામિનીને પૂછપરછ કરો તો તે મારી જેટલી પૂછપરછ થાય છે અત્યારે. તમે જે વર્તન દામિની સાથે અહીંયા કરો એ વર્તન મારી સાથે થાય છે ત્યાં. તું મને ના તું મને એમ કે તું ત્યાં સાસરે ગઈ છે તો તું તારી સાસુનું માનતી નથી, એને કીધા વગર જાય છે, એને પૂછ્યા વગર જાય છે. બાપ, મને એટલી ખબર પડે છે કે જેમ પિયરે અમારે આ હોય ને એમ સાસરિયામાં ન ચાલે. ચાલે મહિનામાં એકાદ વાર બહાર જાવ તો ચાલે. હું અને દેવાંગ મહિનાએ 2 મહિને એક જ વાર બહાર જઈએ. અને દામિનીબેન કુંવારા હતા ને ત્યારે એમને ખબર જ છે, એ પણ અમારી સાથે આવતા. પણ દામિનીબેન તો કંઈક વિચિત્ર પ્રકારના જ વર્તન કરે છે. મને તો એ નથી સમજાતું કે આનો રસ્તો શું કાઢવો, કેવી રીતે સમજાવવા દામિનીબેન. હેતલ એક વાત કહું, એ આવી છે ને, મેં ક્યારેય એને નથી કીધું કે તું કપડાં કેમ આવા પહેરે છે, કેમ આવું કરે છે, તું નવા કપડાં શું કામ લાવે છે. કોઈ વાતમાં મેં એને દાબ દબાણ કર્યું નથી. મને ખબર છે કે આજકાલની છોકરીઓને કે વહુઓને તમે થોડીક આઝાદી આપો, તમે થોડીક છૂટછાટ આપો તો જ તમે એને વાલા લાગો. અને મેં એવું જ વર્તન કર્યું છે, પણ ખબર નહીં કેમ એને શું વાંધો છે મારાથી. સાચી વાત છે બા તમારી. હવે આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. આમને આમ ક્યાં સુધી હાલ છે? હા, તારા ફોન એ નથી ઉપાડતી દામિનીબેન? નહીં, મારા ફોન એ નથી ઉપાડતી અને વોટ્સઅપમાં મેસેજ કરું છું તો પણ જવાબ નથી આપતી. અને આમાં અશોક શું થાય છે ખબર તને અને હેતલ તને પણ? સાસુના નામથી જ વગોવાઈ ગઈ છે. એ ગમે એટલી સારી રીતે રહે, વહુને ગમે એટલું દીકરીની જેમ રાખે, પણ ખબર નહીં કેમ સાસુ કોઈને ગમતી જ નથી. કાં સાસુને કાઢો અને કાં મને ક્યાંક લઈ જાઓ. તો એને એ નથી ખબર પડતી, ત્યાં મારી ભાભી છે તો એ જો એવું કરે, એ એના મા બાપને એમને મૂકીને જતી રહી તો તારા મા બાપને કેવું લાગે એ એને નથી ખબર. હા, તમારી બધી વાત સાચી, પણ એક આઈડિયા છે મારી પાસે. આઈડિયા? હા, હા, આવું કરી જોઈએ. તો આ વિચાર અમને કેમ પહેલાં ન આવ્યો? એને સીધી કરવાનો. પણ સાચું કહું ને હેતલ, મને એમ કે ચાલો વાત કરશું ને એ સુધરી જશે, આજે ને કાલે સમજી જશે. પણ એ તો સુધરવાનું ને સમજવાનું નામ જ નથી લેતી. પહેલા આવ્યો કે પછી આવ્યો? આઈડિયા તો આવ્યો ને. હા. તો હવે આના પર આપણે ચાલીશું. હા, દામિની, કેટલી વાર હોય? શું કામ હતું? કામ હતું એટલે તો આવ્યો છું. હા, તો એટલે જ કહું છું, જે કામ હોય ને ફટાફટ બોલો. મારી પાસે ટાઈમ નથી, બીજા ઘણા કામ છે મારે. હા, તારે ઘરે આવવાનું છે. હો, અને મારો જવાબ તમને બહુ સારી રીતે ખબર છે કે હું એ ઘરે નહીં આવું. અરે પણ હવે તારું ઘર આ નથી,
તારું ઘર મારું ઘર છે ને એ છે. તમારું ઘર તમારું જ છે. એકચ્યુઅલી તમારા એકનું નહીં, તમારા બાનું પણ. હું એમાં પારકી છું ને. તમે અને તમારા બા બંને રાજી ખુશીથી એ ઘર મારો. મારે નથી આવું પાછું. અરે પણ આખી જિંદગી મારે મારી માની હારે થોડી કાઢવાની છે. એવું પહેલા વિચારવું જોઈએ ને. જ્યારે મેં તમને નોખા થવાનું કહ્યું હતું ત્યારે તમે મને કહ્યું ને કે મારા બાને હું નોખા નહીં કરું. તો હવે તમે ભોગવો. ત્યારે વિચારવું જોઈએ તમારે કે મારે આખી જિંદગી મારા બા સાથે નહીં, મારી પત્ની સાથે રહેવાનું છે. ત્યારે તારે વિચારવાનું જરૂર હતી કે હું એવા જવાબ તને શું કામ આપતો હતો, મારા બાને હાસવવાની વાત શું કામ કરતો હતો. કારણ કે તમને તમારા બા પ્રત્યે બહુ પ્રેમ છે. હા, પ્રેમ તો હોય જ, પણ આની પાછળ પણ એક કારણ છે. શું કારણ છે? એક બાનું બતાવશો કે આવું હતું એટલે આવું કરતો હતો, બાની તબિયત નહોતી સારી, એવું કંઈ કહેશો? નહીં, એનું પાછળનું કારણ તું જાણીશ ને તો તું પણ કહીશ કે નહીં આ તમારી વાત હાચી. તો કહેશો કે શું કારણ છે એવું? તો જો મારી વાત સાંભળ, આપણે ગામડે જમીન છે એ તો તને ખબર જ છે ને. વાત તો કરી હતી, પણ કેટલી છે શું છે મને કંઈ આઈડિયા નથી. 40 વીઘા જમીન છે. 40 વીઘા જમીન છે તમારા લોકોની? હા, પણ એ મારા નામે નથી. હા. તો શું કામનું? આ તમારા નામે જમીન હોય તો કહેવાય કે મારી જમીન છે. હા હા, હજી મારી વાત પૂરી નથી થઈ. એ બાના નામે જમીન છે. તો તું વિચાર કર ને, અત્યારે હું બાથી અલગ થઈ જાઉં તો શું એ જમીન મને આપે? તમારા બા તો એમ પણ તમને જમીન નહીં આપે. એ તો લાગતું જ નથી એનું મોઢું જોઈને. આપશે, એ જમીન મને આપશે, અને બસ થોડાક જ સમયમાં. હા, તો જમીન તમને આપી દે ત્યારે હું આવી જઈશ. નહીં, એની માટે તારે ઘરે આવવું પડશે. અને એ જમીન મારા નામે હું નથી કરાવવાનો, એ જમીન તારા નામે કરાવવાનો છું. તમારા નામે જમીન નહીં કરે, મારા નામે તો શું તંબુરો કરશે? અરે હું જ કહીશ ને, હું જ કહીશ. હું મારા મામાને બોલાવીશ કે તમે જરીક કહો કે હવે આ ઉંમર થઈ જાય એટલે છોકરાઓને બધો વ્યવહાર સોંપી દેવાય, અને એ વાતમાંથી જમીનની વાત પણ કરીશું. તમે તમારા નામે જમીન કરાવી લો ને, જમીન તમારા નામે કરી દે ને એટલે હું આવી જઈશ. તારા નામે થાય તો શું વાંધો છે તને? કારણ કે તમારા બા એ નહીં કરે મારા નામે. કઈ વાંધો નહીં, મારા નામે કરાવી લઈશ બસ. પછી મને બોલાવી લેજો. નહીં નહીં નહીં, એક મિનિટ. આ માટે તારી જરૂર ઘરે પડશે. શું કામ? અરે તું એની હારે પ્રેમથી રહીશ, એની સેવા કરીશ તો કાંક એની બુદ્ધિ કામ કરશે ને. આ મારા બા છે ને એ મને નથી લાગતું કે સરખી રીતે હાલે. એટલે તું જો હવે સીધી રીતે રહે તો જ એ હાલશે. એટલે આમાં તારા સપોર્ટની ફૂલ જરૂર છે. એટલે મારે નાટક કરવાનું છે તમારા ઘરે આવીને, તમારા બાને સાચવવાનું કે હા હું સુધરી ગઈ છું, હા અને પછી તમારા બા જમીન આપણા નામે કરી દેશે. હા, ઠીક છે. પહેલા કેવું જોઈએ ને આવી બધી વાત હતી તો આ તે દિવસે વાત કરી દીધી હોત તો હું ઘરે જ ના જાત ને. હા, પણ મેં કીધું કે પછી વાત કરું એમ. પછી એમાં એવું છું કે તું જતી રહી ને પછી મને બધું યાદ આવ્યું. સમજી તું? બહુ સરસ. તો એટલા માટે હવે હું ઘરે આવી જાઉં છું. મને ઘરે આવવામાં કોઈ વાંધો નથી. કંઈ વાંધો નહીં. તો જેમ બને એમ જલ્દી ઘરે આવી જાજે. અને આ નાટકમાં છે ને તારું પાત્ર જ મેન છે, એનું ધ્યાન રાખજે. હા, ફાઇન. ઓકે, હાલ હું જાઉં. જુઓ કુમાર, તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે તમારી બંનેની વચ્ચે જે કંઈ પણ છે ને એ બધું ભૂલીને તમે લોકો સમાધાન કરી લો અને મારી બેનને તેડી જાઓ અહીંયાથી. સમાધાન ત્યારે જ થાય જ્યારે મારી દીકરી ત્યાં શાંતિથી રહી શકે. મમ્મી કહ્યું છે ને મેં કુમારને, કુમાર હા જુઓ હવે બીજી વાર ધ્યાન રાખજો. હા, મારી બેનની કદાચ કોઈ નાની મોટી ઈચ્છા હોય ને તો પૂરી કરવાનો પ્રયત્ન કરજો. તમે છે ને કાંઈ ચિંતા નહીં કરતા. હવે તમારી બેન ઉપર કાંઈ પણ દુઃખ નહીં પડે, અને હું મારા બાને સમજાવી દઈશ. હા, અશોકને મેં જ બોલાવ્યા છે. મેં જ કહ્યું હતું કે મને તેડી જાય. અને જો બેટા તું ઘણા દિવસથી અહીંયા છો એટલે તને એમ થયું હોય કે મારે મારા હારે જવું જોઈએ, પણ ત્યાં પાછું તું 4-5 દિવસ અઠવાડિયું રહે અને પાછી તું લડાઈ ઝઘડા ને એવું મળ કરવા એવું ન થવું જોઈએ. શાંતિથી રહેવાનું. જો તારે હા હું કંઈક કહે તો આપણે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. રહેવા દો ને, મારી દીકરીને જ વાંક કાઢશો હમણાં પાછા હરી ફરીને કે તારી દીકરીમાં જ કંઈ અક્કલ નથી. હા, મારી દીકરીમાં જ બધી ખોટ છે.
જો અશોક કુમાર 100 વાતની એક વાત તમને કહી દઉં છું, મારી દીકરી અહીંયા છે ને અમે ફૂલની જેમ એને મોટી કરી છે, આટલી ઊણી આંચ નથી આવવા દીધી, પણ તમારા ઘરે આવીને તો તમે કામવાળી બનાવી દીધી છે એને. એવું નથી, હવે મારી ભાની ઉંમર થઈ ગઈ હતી એટલે, પણ હવે મેં મારા બાને કહી દીધું છે, એ હોતે ઘરના કામ કરાવશે, એની કાંઈ ચિંતા નહીં કરતા તમે. અને તમારે તમે બેને કહેવાનું, સમજ્યા? એવું લાગે ને તો તમારે બાને કહી દેવાય કે એવું તમે બહુ કાંઈ દામિનીને કહેતા નહીં, તમારે કાંઈક જે કહેવું હોય એ મને કહેજો, હું દામિનીને કહે. એટલે જો દામિનીને તમારે બા કહે ને એ નથી ગમતું, તમારે કહેવાનું તો કાંઈ વાંધો ન આવે. પપ્પા શું બોલો છો? હવે આ બધી છે ને જૂની વાતો છે. મેં કહ્યું ને કે મેં જ અશોકને બોલાવ્યા છે કે મને લઈ જાય. હવે રાજી ખુશીથી એની સાથે જવા માટે હું તૈયાર છું. બેટા વિચાર કરી લેજો હં. પછી ત્યાં જઈને પાછા ભવાડા, પાછા નાટક ને પાછી એની એ જ મગજમારી. મમ્મી કંઈ નહીં થાય. મમ્મી, મેં વિચારી લીધું છે અને હું જાઉં છું તો કંઈક મકસદ. શું હા. કંઈક બોલી તું? મકસદ? મકસદ એટલે ત્યાં મારે સરખી રીતે રહેવાનું છે, એ મારો મકસદ છે એમ. ઠીક. હા, જો હવે આપણી દીકરી છે ને આમ તો ડાયસ છે ને પહેલેથી, સમજ્યા? આ તો વળી આડોશ પાડોશમાં કોકની વાતમાં આવી ગઈ હોય ને કાંઈક એવું કર્યું હોય વર્તન, અને એમાં જો કે દામિનીનો એકલી રહ્યો નવા કોઈ વાક છો, તાળી એક હાથથી તાળી નથી પડતી, 2 હાથથી તાળી પડે છે. અશોક કુમારના બાનો થોડોક વાક હોય, થોડોક દામિનીનો હોય, હવે બે થઈ ગયું છે ને. છતાંય પપ્પા ફરિયાદો કરવી એના કરતાં થોડું ઘણું નિભાવી લેવાય ને, થોડું ઘણું જતું આવતું કરી દેવાય ને. તું વચ્ચે ના બોલો. અને એક બીજી વાત કરવી છે, જો હેતલને તમે કાંઈ કહેતા તો નથી, પણ એને તમે હાસવજો. કોઈ દિવસ એ ત્યાં આવીને એમ ન કહેવી જોઈએ કે મને આમ કહે છે કે આમ. ના જ કહી ને, એ તો તમારા બાએ સંસ્કાર એટલા સારા આપ્યા છે ને કે એ તો ઊનું આ ના કરે, એક શબ્દ ન બોલે. આવું તો મારા બા કહેતા હતા. બાકી અહીંયા તો મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ હેતલ ભાભીને ત્રાસ આપે છે ને. અરે ના ના, કહેવાનો મતલબ એનો એમ છે કે તમે બધા અમે શાંતિથી રહેવીને એમ તમે શાંતિથી રહેજો. રહેવા દો ને હવે. તમારી બેનને અમે એવું દુઃખ આપીએ છીએ હા, હથેળીમાં રાખી છે અને કયા કામ કરાવીએ છીએ. તમારી લોકોની પરિસ્થિતિ નબળી છે, અમારી થોડી નબળી છે. કુલ ડાઉન. હા, હું જવાબદારી લઉં છું, હું સાચવી લઈશ, સંભાળી લઈશ. હા, એ ક્યારેય કંઈ નહીં કહું એને. આ બીજી વાત હું કામ મુખેડા છે થઈ ગયું છે સમાધાન. શું કાનમાં ખુશફુસ કરો છો પપ્પા? નહીં, કઈ નહીં, તારા પપ્પા મને હવે સલાહ સૂચન આપશે ને. પહેલા તને 5 પાનાનું મસ્ત મજાનું ભાષણ આપી દીધું, હવે મારા માટે હશે. હવે તું જઈશ બેટા અહીંયાથી તારા સાસરે, એટલે મને સલાહ સૂચનો આપશે. આ જો 100 વાતની એક વાત, મારી દીકરી ત્યાં સુખી હશે ને તો તમારી બેન અહીંયા આ ઘરમાં સુખી જશે, પણ જો ત્યાં મારી દીકરીને જરાક પણ દુઃખ પડ્યું ને તો તમારી બેનની અહીંયા ખેર નથી. મમ્મી, કુમાર કેટલી વાર કહે છે કે કંઈ નહીં કહે, કંઈ નહીં, એની બધી ઈચ્છાઓ પૂરી કરશે, છતાંય તમે એકની એક વાત કરો છો. કુમાર છોડો બધી વાત, તમે એક કામ કરો, તારું સામાન પેક થઈ ગયો છે ને? બધું જ પેક છે. હા તો કંઈ નહીં, લઈને જાઓ તમારે. તમે ચાલો બેઠા છો શું? સામાન તો લો અંદરથી. હા હા. ને જો છેવું ને, દામિની આ માતા- કેટલા દાબમાં રાખે છે કુમારને. આ બિચારા કઈ બોલ્યાય નહીં, આમને આમ મારી જતા વાત રહ્યા. આમ જો દામિની ત્યાં ગઈ છે પછી 2-3 દી પછી કંઈક ફોન આવે ને મારી આ હોય આમ કીધું ને આમ કીધું ને તો તું પાછું કંઈક ખાસું નહીં માની જતી. થોડું કોઈ કીધું હોય ને એ આપણે સાંભળી લેવાનું હોય, દામિનીને એટલે ખબર ન પડે. પછી તું આ એ જે ફરિયાદ કરે એ પછી તું હેતલ ઉપર એમ કે આમ હું કામ કરે છે, પપ્પા, એટલે એવું ન થવું જોઈએ. છોડો ને, હવે એ લોકો ગયા છે ને તો શાંતિ રાખો થોડી વાર. હું આવી ગઈ પાછી. તમારી ઈચ્છા એવી જ હતી ને કે હું પાછી વહી આવું? હા, મારી ઈચ્છા હોય કે ન હોય, પણ તને અને તારા મમ્મીને એટલી તો ખબર પડવી જ જોઈએ ને કે દીકરી તો સાસરે જ શોભે. 4 દિવસ રહી તો કોઈ વાતો ન કરે, પણ વધારે રહીએ ને એટલે પછી બધા એને ચંચુપાત થવા માંડે કે શું હશે કે હજી એ સાસરે નથી જતી. તમારી સાથે પ્રેમથી વાત કરવા આવી હતી. મને થયું કે પ્રેમથી વાત કરીશ, તમારી સાથે પ્રેમથી રહીશ, પણ એવું લાગે છે કે પ્રેમ અને આપણી બંને વચ્ચે ક્યારેય નહીં આવે. તો હવે જે મુદ્દાની વાત છે ને સીધી એના ઉપર આવી જાઓ. અશોકે મને કહ્યું હતું કે તમારા ભાગે કોઈ 40 વીઘા જમીન છે જે અશોકના નામે થશે, પણ તમે અશોકના નામે કરશો તો? હવે મારે શું કરવું શું નહીં એ તો હું પછી વિચારીશ, પણ તું મને એ કહે કે તું તારા પિયરથી એ જાણીને આવી છે? હા, એ જાણીને આવી છું કે અશોકના નામે 40 વીઘા જમીન થવાની છે. એમને મને કહ્યું કે મારે તમારી સાથે પ્રેમથી રહેવું પડશે, પણ પ્રેમ તો આઈ ડોન્ટ થિંક સો કે આપણા બંને વચ્ચે આવે.
એટલે મુદ્દાની વાત કરી દઉં છું કે એ જમીન છે ને તમે હવે અશોકના નામે કરી દો એટલે અમે શાંતિથી રહી શકીએ. દામિની, એક વાતનો મને જવાબ આપ. એ જે પણ કાંઈ જમીન છે, માની લે કે એ જમીન ન હોત, લગ્ન તો થઈ ગયા છે, પણ એ જમીન બમીન મારી પાસે કંઈ જ ન હોત, જે છે એ આ એક જ ખોરડું છે રહેવા માટે, તો શું તું મારી સાથે સારી રીતે ન રહેત? નહીં, આટલી જમીન છે તોય તમારી સાથે સરખી રીતે રહું છું તો તમે કેમ એવું વિચાર કરી લીધું કે તો હું તમારી સાથે સરખી રીતે રહું અને હું તો લગ્ન કરીને જ શું કામ આવું? બસ એ જ વાત છે ને કે આ તો મતલબી સંબંધ કહેવાય. જમીન છે તો તું મારી સાથે સારી રીતે રહી, જમીન ન હોત તો તું તારું મનમાન્યું કરત. તમારે જે સમજવું એ સમજી શકો છો, મતલબી સંબંધ સમજો કે પ્રેમથી સમજો, પણ વાત આ છે. અને જેમ બને એમ વહેલા તમે છે ને જમીન અમારા નામે કરી નાખો ને તો અમારે શાંતિ થાય. આ તમારો શું ભરોસો? કાલે તમને કંઈ થઈ ગયું તો જમીન તો એમની એમ રહી જશે ને. કાલનો શું ભરોસો? એટલે અત્યારે તો એવું પણ બને છે કે ઘરડાઓ એમને એમ રહી જાય અને જુવાનીઓના ફટાકડા ફૂટી જાય. તો કાલે સવારે હું મરી જાઉં ને તોય મને કાંઈ વાંધો નથી. જમીન મારા નામે હશે ને તો મને ચાલશે. તું એ જમીન વાપરી શકવાની હતી? તારા નામે થાય અને અશોકના નામે કરું કે હું દાનમાં આપી દઉં કે કોઈ ટ્રસ્ટને આપી દઉં, એ મારા મનની મરજી છે ને. તમારા મનની મરજી. હવે જમીનને લઈને ક્યાં જવું છે તમારે? હા, તમારા નામે જમીન હતી, તમે તમારા દીકરાના નામે ન કરી, તમારો દીકરો પણ મરી ગયો અને હવે અશોકના નામે તો કરી દો. એવું કાંઈ જરૂરી નથી. અને હા, લગ્ન કરીને તું અહીંયા આવીને તે મને સુખનો એક છાંટોય આપ્યો છે નહીં ને? તો તું અત્યારે મને જે રીતે અહીંયા હુકમ કરે છે કે જમીન અશોકના નામે કરી દો, અમારા નામે કરી દો એટલે અમે શાંતિથી રહીએ, એ ન હોત તોય શાંતિથી રહેતા તને આવડતું હોત તો તું રહી જ હોત. નથી આવડતું ને મને શાંતિથી રહેતા. તમને આવડે છે ને, તમારામાં બહુ પ્રેમ ભાવના છે તો દેખાડો ને. અને એમ પણ અને આ તમે મને કહ્યું કે મેં સુખનો એક છાંટો તમને નથી આપ્યો. હું જેવું કરું એવું સેમ તમારે કરવાનું. હા, ભલે ને લોકો એમ કે જેવા સાથે તેવા, અથવા છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, પણ બેટા અત્યારે સમય બદલાઈ ગયો છે કે જેવા સાથે તેવા જ થવું પડે. તો ઠીક છે, હું પાછી જતી રહું છું. કારણ કે અશોકે મને કહ્યું હતું અને મેં તો એમને ચોખ્ખું કીધું હતું કે તમારા બા મને નથી લાગતું કે તમારા નામે જમીન કરે, અને એવું જ થયું. હા, તમારે છે ને જમીન આપવી જ નથી. બસ અહીંયા જ દીકરાઓ વહુઓ બધા ભૂલ કરે છે. દામિની, તું એટલું તો વિચાર કર કે કોઈ પણ માને કે બાપને બે ચાર સંતાનો હોય અને થોડીક જમીન હોય તો એવું વિચારે કે માં આને ઓછી આપશે, આને વધુ આપશે, કોઈને વાલું કરશે, કોઈને દવલું કરશે. પણ એક જ દીકરો હોય, એક જ વહુ હોય તો એ જમીન હોય, મિલકત હોય તો એ કંઈ બીજાને તો આપી ન દેવાની હોય ને. પણ એ સમજ શક્તિની વાત છે બેટા. માણસનો કોઈ ભરોસો ના હોય. જેમ તમને મારા ઉપર વિશ્વાસ નથી એમ મને પણ તમારા ઉપર વિશ્વાસ નથી. કોને ખબર કાલે સવારે તમને મારું વર્તન ના ગમ્યું કે તમને શું થયું હોય, તમને એવો વિચાર આવી જાય કે મારે દાનમાં આપી દેવી છે તો તમે જમીન નામે ન કરી તો હા, તમે તમારા દીકરાના નામે ના કરી તો અશોકના નામે તો શું કરવાના? ઠીક છે, તું જે સમજે. મારા નામે ન કરો તો, આમ ન કરો તો, મારું વર્તન સારું હોય તો. તે મારી સાથે જરાય સારું વર્તન રાખ્યું? તને તો ખબર હતી ને આટલી બધી જમીન છે તો ચાલ મમ્મી સાથે થોડીક સારી રહું, એનો પ્રેમ જીતું તો મને બધું મળી જ જાય. ખબર નહોતી ને મને પહેલાં કે જમીન છે. ખબર હોત ને તો પ્રેમથી રહેત. અને હવે તો આ પ્રેમ બતાવવાનો કાંઈ મતલબ નથી. તમને બધી ખબર પડી જ ગઈ છે ને તો હવે છે ને સીધી રીતે મારી વાત સાંભળી લો. જમીનના કાગળે તમને આપીશ, એ જમીન અશોકના અને મારા નામે કરી દેજો. એ મારી મરજી. સારું થયું હા દામિની બેન ગયા. અરે માંડ માંડ કરીને સમજાવ્યા. એક બાજુ કુમાર બોલે, એક બાજુ મમ્મી બોલે, એક બાજુ પપ્પા બોલે. કુમાર તો બિચારા એક પણ શબ્દ બોલ્યા નથી. આવ્યા પછી એમણે એટલું જ કહ્યું, હા, હું મારી બધી જ ભૂલો સ્વીકાર કરીને હું તમારી બહેનને લઈ જવા માંગુ છું. પણ તમને લાગતું હતું કે આમાં મારી ભાઈની ભૂલ હતી? હવે ભૂલ તો નહોતી જ, છતાંય મારા ભાઈએ માફી માંગીને મારા ભાઈને ખબર પડી કે ક્યાં કઈ જગ્યાએ કેવી રીતના સંબંધ નિભાવવો અને નમવું. અને દામિની બેન તો સમજવા તૈયાર જ નહોતા. મને તો એમ હતું કે એ ક્યારેય પાછા નહીં જાય અને આખી જિંદગી મારે આવી રીતના સહન કરવું પડશે બધું. ખ્યાલ છે મને કે
તારા ઘરમાંથી કોઈનો વાંક નહોતો. હા, મારી બેન જ તે તમને લોકોને હેરાન કરતી હતી. પણ છતાંય જો હંમેશા આવી પરિસ્થિતિ હોય ને ત્યારે છોકરાવાળા જ નમતા હોય છે. એટલે જે થયું તે હવે તો વાત પતી ગઈ છે ને. મોસ્ટ ઓફલી આવી પરિસ્થિતિ નહીં, આ છોકરાવાળા નમતા હોય છે ને એમાં જ આવી પરિસ્થિતિ થાય છે. કારણ કે વાંક છોકરાવાળાનો ન હોય તો પણ એ લોકો માફી માગે છે, એટલે સામેવાળાને લાદુ ફાવી જાય છે. આજે દામિની બેને આ વસ્તુ કરી, કાલે બીજી વસ્તુ કરશે, ત્રીજી કરશે, એવી રીતના મારો ભાઈ ક્યાં સુધી એમને માફી માગતો રહેશે? માગવી પણ ના જોઈએ ને. શું કામ વગર કારણે કોઈ ખોટે ખોટી માફીઓ માગે? હા, હું તો એ જ કહું, કોઈને નમવું જ ન જોઈએ. સામે બેન પણ આજે ખુશ હતી. એ પણ કહેતી હતી કે સામે ચાલીને એમણે જીજાજીને ફોન કર્યો હતો અને ઘરે જવા માગે છે. આખરે ગમે એમ તોય ઘીના ઠામમાં ઘી તો પડી ગયું. હવે કોઈ ટેન્શન નથી, હવે કોઈ ઉપાધિ નથી કે મમ્મી તને કાંઈ પણ કહેશે કે તને ક્યારેય પણ હેરાન કરશે. હા, તો બેન અહીંયા આવી હતી ને એટલા માટે તે મમ્મી આટલો બધો ફોર્સ કર્યો હતો અને એ જ માથાકૂટમાં આ બધું ન થવાનું થઈ ગયું. બટ સોરી, મારે પણ તને સોરી કહેવું જોઈએ. આખરે આ બધો લોચો જે પડ્યો હતો એમાં મેં પણ તને ત્યાં તારી ઘરે મોકલી હતી. હા, 2-4 દિવસ માટે તો 2-4 દિવસ માટે. તારે તો મારાથી જુદા રહેવું પડ્યું ને. જુઓ, તમારે સોરી કહેવાનું કંઈ જરૂર નથી. આ વાતમાં મમ્મીને સમજવું જોઈએ. મમ્મીને સમજીને એની દીકરીને સમજાવવી જોઈએ. પણ નહીં, એવું તો કંઈ થયું જ નહીં. અરે સમજે તો મારા મમ્મી છે ને. એમના મનમાં તો એમ જ છે કે મારી દીકરી આ ઘરમાંથી ગઈ ને પછીની ત્યાં હેરાન જ થઈ રહી છે, કોઈ સરખી રીતે રાખતું નથી. બાકી હકીકતમાં તો એવું કંઈ નથી. અમારી બેન જ હેરાન કરે છે. તમારી બેન ગઈ ને એની હકીકત કંઈક અલગ જ છે. આ તમારી બેન સમજી સૂચાવીને નથી ગઈ. મારી ભાઈ પાસે એક શરત મૂકી હતી એણે. શરત? હા, શેની શરત? એ જ કે બધી પ્રોપર્ટી તમારી બેનના નામે થઈ જાય. શું વાત કરે છે તું? હા, અને મારા ભાઈએ બધી પ્રોપર્ટી, જમીન જે કાંઈ પણ હતું ને એ બધું તમારા બેનના નામે કરી દીધું છે. અરે એટલા પણ માટે ગયા છે દામિની બેન. આવું કોણ અચ્છા, હવે મને સમજાણું. એ જ્યારે બધા બેઠા હતા ને ત્યારે વચ્ચે બોલી હતી કે હું જઈ રહી છું તો કંઈક તો મકસદ છે ને મારો. હા, મકસદવાળી વાત મને હવે સમજાણી. હા, કે- અને આ બધું દામિની બેને આટલા માટે જ કર્યું. તો પછી તારા ભાઈએ તો સમજવું જોઈએ ને. આખરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુની જીદ કરશે તો શું દર વખતે નમીને એમની જીદ પૂરી કર્યા કરવાની? ખોટું થઈ રહ્યું છે આ બધું. મારી બેનની જો આવી બધી માંગણી હોય ને તો મારી બેન ખોટી છે, વાંક છે એનો. અને જો અત્યારે એને નહીં સમજાવું કે નહીં પાછી વાળું ને તો નક્કી આ સંબંધ હવે વધારે સમય ટકી નહીં શકે. કારણ કે વ્યક્તિ કોઈ લાલચમાં આવીને અથવા તો કોઈ વસ્તુથી પ્રેરાઈને જ્યારે સામેવાળાની સાથે રહેવા તૈયાર થાય ને ત્યારે એ વ્યક્તિ સામેવાળાને નહીં પણ એ વસ્તુને પ્રેમ કરે છે. મને તો પહેલેથી જ ખબર હતી કે આ જે કાંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું ખોટું થઈ રહ્યું છે. પણ નહીં, આ તમે કેમ બધાએ સંબંધ સાચવવાની કોશિશ કરી? એમ મારા ભાઈ અને મારા બાએ સંબંધ સાચવવાની કોશિશ કરી અને તમારી બેને એ વાતનો ફાયદો ઉઠાવ્યો. નહીં ઉઠાવી શકે એ ફાયદો. આખરે ક્યાં સુધી આ બધું સહન કર્યા કરવાનું? ખોટી છે મારી બેન તો ખોટી છે. હું છે ને અત્યારે જ કંઈક કરું છું, વાત કરું છું મમ્મી પપ્પાને. હા, દામિનીને ફોન કરી લઉં નહીં? ભાઈ નથી કરવો. ફોન આવી ગયા એને કાશ વારે વારે કે ફોન કરી લઉં. હવે એ તું ફોન કરી એટલે મને પાકી ખાતરી છે કે ઈ ફરિયાદ જ કરશે કે મારી હાવ આવતા હોય મને કામ સીંધવા મળે, ઓલું કર તે કર. અત્યારે લગી તો કેમ જાણે હું અહીંયા કામ કરવા આવતી હતી. આ 5 કલાક થઈ ગયા મારી દીકરી ગયે ને 10 વાર વાત થઈ છે, બીજી તો કઈ વાત નથી થઈ. તો એકવાર ફોન તો કરી લેવા દો. જો આ જ વાંધો છે, સમજા? આ જમાનાની માવુનો આ જ વાંધો છે. વારે વારે દીકરીને ફોન કરે, હું કરશો તે કામ કરું તો તારે હા શું કરે છે એ કામ ન કરે. એમ કરીને તમે છે ને વિરોધાભાસ નાખો. કોઈ વિરોધાભાસ નથી નાખ્યો. ખોટી ખોટી વાતો કરો. આ દીકરી ગઈ હોય તો ચિંતા તો રહે જ ને માને. બરાબર છે, ચિંતા તો કરવી જોઈએ ને પપ્પા.
હા મમ્મી કાંઈ ખોટું નથી કરી રહ્યા. અરે તારી મમ્મી છે ને હાથે કરીને છે ને આ દીકરીનું ઘર ભંગાવે છે. એનું તો ઘર ભંગાવશે પણ હારવાર મને લાગે તારું ઘર ભંગાવશે. તારા બાપાને તો બધું એવું જ લાગે છે. એમને તો હંમેશા એમ જ લાગ્યું છે કે માં ખોટી તારી અને બીજા બધા સાચા. જુઓ, હા તમે છે ને તમારી માથાકૂટ છોડી દો. હું કહું છું ને સાંભળો. હા પપ્પા, તમે મને ઘણી વખત કહેતા હતા ને કે આ જમીન જે ગામડાની છે આપણી પાસે અને અહીંયાનું મકાન છે, આ બધું તમે મારા નામે કરી દેવા માગો છો. તો એક કામ કરો, હું છે ને કોઈ સારા વકીલને લઈને આવું છું. તમે આ બધું આજે ને આજે જ મારા નામે ટ્રાન્સફર કરાવી દો. ગાંડો થયો છે? હા, ગાંડો થયો છે? તારા પપ્પા નથી બીમાર, નથી કંઈ થયું કે નથી હજુ બીજા 20 વર્ષ કાંઈ થવાનું, તો તું શું? હા, કેમ અચાનક આ જમીનના કાગળિયા પર તારું નામ, આ ઘર પર તારું નામ, બધા પર તારું નામ શું કામ? હા, તારા પપ્પા પહેલા કહેતા હતા એ વાત અલગ હતી, પણ અચાનક તને ભૂત કેમ સવાર થયું? અરે પણ આજે મારા નામે કરવું છે, કાલે મારા નામે કરવું છે, અને કાલનો શું ભરોસો કાલે શું થાય શું નહીં? એના નક્કી કરતાં જો નક્કી આ કોઈકની ચડામણી છે. હા, નક્કી કોઈની ચડામણી છે અને મને પાક્કી ખાતરી છે કે કોની ચડામણી છે. કોની ચડામણી છે? હેતલનું નામ લેવાના હશો ને? હા, હેતલે જ મને કહ્યું છે. બોલો શું કરવાનું છે? મને છે ને કાયદેસર રીતે જ્યાં જ્યાં મારો હક લાગે છે ને એ બધો હક મને આપી દો. નથી આપો. અરે શું કામ નથી આપવો? દીકરો છું હું એમનો. પણ નથી આપો મારે હક. આપી દો ને મને મારો હક. નથી આપો. અરે શું કામ નથી આપવો? અમારી મરજી. અરે શું કામ તમારી મરજી? તમારો દીકરો છું હું. હા હા, દીકરો ખરો, પણ આ મિલકત ઉપર કોનો અધિકાર લાગશે ને કોનો નહીં ને એ નક્કી કરવા માટે અમે બે જીવતા બેઠા છીએ. તારે નક્કી કરવાની જરૂર નથી કે તો તારી પણ ભાઈડીએ પણ નક્કી કરવાની જરૂર જીવતા છો નથી. ને ત્યાં સુધીમાં નક્કી કરી નાખો ને. હું ક્યાં તમને ના પાડું છું? હવે કાલે શું થવાનું છે કોને ખબર છે? આ પપ્પા અત્યારેમાં છે અને કદાચ સાંજ સુધીમાં ના હોય તો? હા, તું તો ઈચ્છે જ છે ને કે તારા બાપા ઉપર ઉકલીને જતા રહે. હા, તો એવું જ બસ થાય. બેટા, એક શબ્દ નહીં બોલતો હવે તું. અને મેં તને કીધું તું કે આ મિલકત છે એ તારા નામે કરવાની છે એમ કીધું તું મેં, પણ એમ નહોતું કીધું કે તારે મને કહેવાનું કે આ મિલકત તમે મારા નામે કરો એમ. જોયું ને? પડે ને ત્યારે હું કરી. અને તું એમ કહેતો કે આજે કરવી ને કાલે કરવી, તો હું મરી જાઉં ત્યારે બધી મિલકત દીકરાના નામે જ થાય. તો પછી તું હું કામ એટલી બધી ઉતાવળ કરે? આપણે ક્યાં 3-4 ભાઈઓ છે, તમે 3-4 ભાઈઓ છો તમે. એટલા માટે તો કહું છું, તમારે ક્યાં 2-4 દીકરા છે અને જે મારી બેન ને એની પાસેથી અંગૂઠો મરાવી લેજો. મને જેને બધું મારા નામે કરી દો એટલે તમે છૂટો ને હું છૂટું. ના ભાઈ ના, તું કેમ અમારે કઈ તાલીઓ નથી વગાડવાની, તારા તાલે નથી નાચવાનું અને તારી બાયડી તને નચાવે. જોયું ને, તમે કહેતા હતા વહુ બહુ સારી, વહુ બહુ સારી. આ વહુ તો પાછળથી આપણા દીકરાની ચડામણી કરે, કાલે ઉઠીને આપણને આ ઘરમાંથી ધક્કા મારશે, કહેશે કે જાઓ જઈને વૃદ્ધાશ્રમમાં રહો. અને દીકરો એવો પાછો સમજ્યા, દીકરો એવો કે એની ચડામણીમાં આવી ગયો અને ઘડીકમાં આ તને હું તારું રૂપ કેમ ફરી ગયું ઘડીકમાં? ફરી જ જાય ને, ફરી જ જાય. હું તો તમને પહેલેથી કહેતી હતી, મને તો ખબર જ હતી કે આ તમારો દીકરો બહુ ગેલો થઈ ગયો છે, પણ તમને નથી ખબર પડતી. આ બધી એની ચડામણી છે. કોની ચડામણી છે અને કોણે શું કર્યું છે એ જાણવું છે ને તમારે લોકોએ? હા, જાણવું જ છે. અને શું કામ અહીંયા આવીને જમીન માંગી છે એ પણ જાણવું છે ને? બધું જ જાણવું છે, બધું જ. તો બધું જ જણાવવા માંગુ છું તમને લોકોને. તો એક કામ કરો ને, ચાલો મારી સાથે. હા, તમને બધી જ હકીકતની જાણ કરાવી દઉં કે આ બધું મારે શું કામ કરવું પડે છે. આ નવું ગતકડું, હા, આ નવું ગતકડું કાઢ્યું કે ચાલો મારી સાથે, હું સાબિત કરીને બતાવ. હા, તારામાં હિંમત હોય તો લઈ જા અમને, અમે જોઈએ તને કોણ ચડાવે છે. પછી ખબર જ છે એની વહુ ચડાવે છે હેતલના. એમાં હું આપણે કેવી આપણે હાલ મને લઈ જા, અમારે ક્યાંય આવું નથી, તમને ખબર જ છે હેતલ ચડાવે છે તને. આ સાચી વાત જાણ્યા પછી સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત રાખશો ને તમે લોકો? હા, છે ને હિંમત? છે. હા, તો પછી ચાલો ને, અત્યારમાં જ તમને બધી સાચી વાતની સાબિતી આપી દઉં. હા, જેથી કરીને કોણ કોને ચડાવે છે ને ખ્યાલ આવી જશે. થાવ ઉભા, ચાલો આવો બારા. શું સાબિત કરવા માંગે છે? હા, અહીંયા લઈને ચડાવીશ. એક મિનિટ, પણ શું છે આ બધું? કઈ નહીં, તારો ભાઈ અમને અહીંયા લઈને આવ્યો છે બેટા. મમ્મી, છો બેન, હજુ હમણાં તો હું ત્યાંથી અહીંયા આવી છું અને તમે લોકો અત્યારે પાછા અહીંયા. વાત જ એવી બની છે સમજ્યા. અને આયા ઈ લાવ્યો ને અમને નવાઈ લાગે છે કે આયા અમને શું કામ લાવ્યો છે. અરે પણ આ લોકો સમજવા તૈયાર નથી બેન. આ બોલ ને, હવે આ લોકોની પાસેથી હું જમીન માગું છું અને આ જે મકાન છે ને એ મકાન માગું છું કે આ બંને વસ્તુઓ તમે મારા નામે કરી દો. હવે એ લોકો આ બધું નામે કરવા તૈયાર નથી. જમીન?
હા ગામડાની જેટલી જમીન છે એ આપણું અહીંનું મકાન અને ખાસ કરીને તારા પપ્પાની ઓફિસ એ બધું જ તારો ભાઈ એમ કે છે કે એના નામે કરી દો. અરે તારા પપ્પા કે થોડી મરણ પથારીએ પડ્યા છે કે એના નામે કરી દે. અને હજી તો તારા પપ્પા કેટલાય વર્ષો જીવવાના છે તો કે છે કે કાલે ઉઠીને શરીરનો શું ભરોસો, તારા પપ્પાને કંઈ થઈ ગયું તો એટલે એ શું ઈચ્છે છે કે તારા પપ્પા કાલે મરી જાય? સમજાવ ને આ લોકોને, સમજાવ ને કે જમીન ને મકાન નામે કરવા માટે મરણ પથારીએ હોવું જરૂરી નથી. એ તો તમે સાજા હોય ને ત્યારે નામ પર કરી શકો ને કરાવી શકો. દામિની તું જ એને કાંઈ સમજાય હવે. અરે પણ સમજાવવાની જરૂરત જ નથી. અરે એક મિનિટ, સાવ સાફ વાત છે. ક્યારનો બોલે જાય છે. આ શું છે બધું? તારે જમીન તારા નામે શું કામ કરાવી છે? પપ્પાના નામે છે ને. અરે તને પપ્પા ઉપર એટલો વિશ્વાસ નથી કે પપ્પા બધું તને આપી દેશે. તારે શું કામ તારા નામે કરાવવું છે? અરે પણ એ જ કહું છું, હું પણ એ જ કહું છું કે આ અમારા ગયા પછી બધું એનું જ છે ને, તો પછી અત્યારથી જમીન નામે કરાવવાની વાત ક્યાં છે? અને આના પહેલા પણ અમે કીધું જ હતું કે જમીન તારા નામે કરાવવાની છે. તારા પપ્પાએ તો 10 વાર કીધું, ત્યારે તો ના પાડતો હતો ને અચાનક એને જમીન એના નામે કરાવવાનું ભૂતું પડ્યું. એવું તો શું થયું કે અચાનક તારે જમીન તારા નામે કરાવી છે? બદલાઈ પપ્પા ગયો. બધું તને જ આપવાના છે. તારો ભાઈ છે ને બદલાઈ ગયો. અત્યારે લગી અમે કેવી એમ કરતો હતો, અમને એમ લાગતું હતું કે અમારો દીકરો સંસ્કારી છે, પણ આ સંસ્કારી નથી, આ તો કલંક છે, કલંક. અરે હવે એમાં કલંકની વાત જ ક્યાંથી આવી છે? અને આમ પણ પહેલા મને નહોતું લાગ્યું કે જમીન મારે લઈ લેવી જોઈએ, હવે મને લાગે છે. અને આમ પણ આ બધું શીખ્યો છું, કોઈની પાસેથી સમજ્યો છું. હવે આનું મહત્વ આ લોકોને શું ખબર હોય? સમજાવ ને આ લોકોને. કોણ છે બુદ્ધિ વગર જેને તને આવું કહ્યું? અરે પણ શીખવાડવાવાળા એને કોઈક દોસ્તાર હશે, કોઈક ગમે કોઈક હશે તો ખરું તારે શીખવાડવા. કોઈ દોસ્તારે નથી શીખવાડ્યું. માનવું જોવે, માનવું હું કામ જોવે? આપણને બુદ્ધિ નથી આપી ભગવાને કે આપણે હું મનાય ને હું ન મનાય એમ? જો ભાઈ, 100 વાત ને એક વાત છે. જમીન પપ્પાના નામે છે ને પપ્પાના નામે જ રહેશે. અને જ્યારે પપ્પાને લાગશે ને કે તને આપી દેવી જોઈએ તો તને આપી દેશે. અરે પપ્પા સાજા નરવા છે, એમને શું થવાનું છે? કઈ નથી થવાનું. અને પપ્પા વિશે તું આવું વિચારે છે? અને એવું જરૂરી તો નથી કે મારે દીકરાને જમીન આપવી પડે. હું તો એને આપું, તને આપું, બેને 50-50% આપું, કોઈને ન આપું. અરે તમારે જેને આપવી હોય ને એને આપજો ને, હું કઈ ના નથી પાડતો તમને. હા, અને તું મને આટલી બધી શિખામણો શાની આપે છે કે જમીન તારા નામે ના કરાવવી જોઈએ, પપ્પાને બધું આપી દેવું જોઈએ? તો પછી તું શું કરી રહી છે આ ઘરમાં? એનો જવાબ આપ ને. હા, આ તે કુમારને નહોતું કીધું કે હા બધી જ જમીન જે બાના નામે છે અત્યારમાં એ બધી જ જમીન કુમાર એમના નામે કરાવી લે અને એમાંથી અડધો ભાગ તને આપી દે? અરે એ તો એમને મને સામેથી કહ્યું હતું કે અમારે ગામડે 40 વીઘા જમીન છે અને એ જમીન મારા નામે થવાની છે. એટલે બાની સાથે જો હું પ્રેમથી રહેવા લાગીશ ને તો એ જમીન બા અમારા નામે કરી નાખશે. હા, પણ તે શું કર્યું અહીંયા આવીને? જીદ પકડીને બેઠી હતી ને કે જમીન મારા નામે કરો એટલા માટે તો હું અહીંયા આવી છું, બાકી બીજું કોઈ કારણ નહોતું. હા, તારા સાસુમાએ પણ ઘણી ના પાડી. એમણે પણ એવું જ કહ્યું કે અત્યારે મારી ઉંમર નથી થઈ અને આમ પણ મને એવું લાગશે ત્યારે હું સામે ચાલીને જમીન નામે કરાવી દઈશ. તો તે શું કહ્યું હતું એમને? આવું બધું તને કોણે કહ્યું? કહેવા વાળું કોણ હોય બીજું? કુમારે મને બધી જ વાત કરી કે અહીંયા આવ્યા પછી તે કેવા કેવા અને કયા કયા ખેલ માંડ્યા છે ને અને શું કામ અને કયા ઈરાદાથી આવી છે. હાલો, હા મને સમજાવે છે, મને સલાહ શિખામણ આપે છે. હવે એને પોતે અહીંયા બધું નામે કરાવી લેવું છે. 1 મિનિટ, એટલે તું ઘરેથી આવી ત્યારે તો તે મને એમ કીધું રસોડામાં કે મમ્મી સમાધાન થઈ ગયું છે, તમે ચિંતા નહીં કરતા અને હવે આવી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે તું અહીંયા જમીનની લાલચમાં આવી હતી? મમ્મી, અશોક મારી પાસે આવ્યા હતા અને એમને મને કહ્યું હતું કે એમના મમ્મીને એટલે કાંઈ નથી કહેતા કે એમના નામે જમીન છે. એમના મમ્મી અશોકના નામે ત્યારે જ જમીન કરશે જ્યારે હું સરખી રીતે રહીશ. એ મને પાછી લાવવા માટે એમણે મને કહ્યું કે આ જમીન આપણે નામે કરાવી હોય ને તો મારે અહીં ઘરે પાછું આવવું પડશે. એટલે જ તો મેં એમની સાથે સમાધાન કર્યું હતું ને હું અહીંયા આવી ગઈ. પણ એટલે તારા માટે અશોક કુમાર અને તારા સંબંધનું કોઈ મહત્ત્વ નહીં, મહત્ત્વ જમીનનું. ભૂલ મારી થઈ ગઈ બેટા. હા, ભૂલ મારાથી જ થઈ. આ તારા પપ્પા તારો ભાઈ મને સમજાવતા રહ્યા કે આ દીકરીને એટલી માથે ન ચડાવ કે એક દિવસ પસ્તાવાનો વારો આવે. ખરેખર આજે તો તે નાક નીચું જ કર્યું ને. હા, એટલે તે તારા સાસુ પાસે આવીને જમીનની માંગણી કરી હશે, હે ને? જો બેટા દામિની, માવતરને એના સંતાનો સૌથી વધારે વહાલા હોય. એ એની સાથે સારી રીતે રહે કે ન રહે, પણ એની પાસે જે પણ કંઈ છે ને એ આખરે એના સંતાનોનું જ હોય છે. એના માટે સારું થવું ખરાબ થવું તો જ મળે તો જ ન મળે એવું ના હોય. પણ આપણા મા બાપના સંસ્કાર જ એવા હોય
કે જ્યાં જઈએ ત્યાં એ લોકો પાસે જળ જમીન હોય કે ન હોય, પણ આપણે આપણા સંસ્કાર પ્રમાણે રહેવાનું હોય. તો આનો અર્થ એવો થયો કે તું મારી પાસે સારી રીતે તો જ રહી જો હું મારી જમીન, મારા ઘર ખોરડા જે પણ કંઈ છે એ બધું હું તારા નામે કરું તો જ. ના બેટા ના, ત્યાં તું બહુ મોટી ભૂલ કરે છે. બસ દીકરીના સંસ્કાર તો એવા હોવા જોઈએ કે સાસરામાં કંઈ હોય કે ન હોય પણ બધાની સાથે દૂધમાં સાકર ભળે ને એમ ભળીને રહેવું જોઈએ, તો આપણે બધાને વાલા લાગીએ. દીકરીની સાથે સાથે મા બાપે પણ સમજવું જ જોઈએ. વારા ઘડીએ દીકરી ઘરે આવે કે દીકરી કંઈ ખોટું કામ કરે ને તો પંપાળવાની કોઈ જરૂર નથી. પણ મારા મમ્મી જેવી માં જે ક્યારેય સમજી જ નહીં શકે. તમે શું કહેતા હતા પપ્પા? કે મેં કલંક લગાડ્યો છે, ખોટું કામ કર્યું છે, મને કોઈ કંઈ ચડાવ્યો છે. પણ ચડવું પડ્યું પપ્પા મારે, કારણ કે કોઈને સાચી વાત સમજાવવા માટે કદાચ નાટક કરવું પડે ને તો એ કંઈ ખોટું નથી. એટલા માટે તે હું તમને અહીંયા લઈને આવ્યો છું કે આખરે તમને પણ ભાન થાય ને કે આપણી દીકરી કે મારી બેન આ ઘરમાં આવીને કેવા કેવા ગુલ ખીલાવી રહી છે. દેવાંગકુમાર, એક વાત કહું, તમારા મમ્મીને કોઈ દોષ ન આપો. શા માટે એને ખરાબ કહો છો? દરેક માની મમતા જ એવી હોય છે. એની દીકરી જ્યાં ગઈ હોય ને ત્યાં એ સારી રીતે રહે છે, નથી રહેતી, અથવા એને કંઈ તકલીફ થાય છે એની ચિંતા માને હોય જ. પણ રીચાબેન, નરેશભાઈ, તમને પણ કહું છું, દીકરી તો આવીને ગમે તે કહે, પણ સાચું ખોટું જાણ્યા વગર આપણે કોઈના પર આક્ષેપ ન મુકાય. સાચું કહ્યું તમે. ભૂલ અમારી જ છે કે અમે અમારી દીકરીને સુખ સાહેબીમાં ઉછેરવાની કોશિશ કરી, સંસ્કાર આપવાની કોશિશ કરી જ નહીં. ને ખાસ હું તમારા બધાની માફી માંગુ છું. ને દામિની, હવે કહી દઉં બેટા, આજ પછી ક્યારે પણ કોઈ પણ જાતની ફરિયાદ લઈને મારા ઘરે ન આવતી.